ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. આલવારોની જે કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ તો એમાં એક આલવાર બાકી છે અંતિમ. તો એનું નામ છે તિરુમંગઈ આલવાર. તો તિરુમંગઈ આલવારનો જન્મ તિરુમંગઈ પ્રદેશના તિરુવાલી નામક ગામની અંદર થયો છે, જે વર્તમાનના તંજોર જિલ્લાના અંતર્ગત આવેલું છે, મદ્રાસથી લગભગ 280 કિલોમીટર દૂર. તો એક ક્ષત્રિય આદિવાસી પરિવારમાં એમનો જન્મ થયો છે. અને વૈષ્ણવ ભક્તોનો એવો મત છે કે તિરુમંગઈ આલવાર જે છે એ કોનો અવતાર છે? ખબર? તિરુમંગઈ આલવાર કોનો અવતાર છે? હા, તલવાર થઈ ગઈ. ધનુષ, ભગવાનના ધનુષનો અવતાર છે. તો ભગવાનના ધનુષનું નામ શું છે? સારંગ. રામાયણમાં મહારાજ દશરથના વિષયમાં આવ્યું છે, હૃદય ભગતિમતી સારંગ પાણી. સારંગ પાણી, જે સારંગ ધનુષને ધારણ કરવાવાળા છે ભગવાન. તો સારંગ ધનુષનો અવતાર છે. કાર્તિક માસના કૃતિકા નક્ષત્રની વૃશ્ચિક રાશિમાં કલી નલનામ સંવત્સરમાં એમનો જન્મ થયો છે. તો એમના જે માતા પિતા છે એમણે એમનું નામ આપેલું નીલન અથવા નીલવર્ણ, અર્થાત કૃષ્ણ, જેનો રંગ શ્યામ છે. તો એને કહે છે નીલન, નીલવર્ણ છે. અને આ મહાન આલવાર અંતિમ આલવારની સાથે સાથે એક ખાસ આલવાર છે, કારણ કે એમણે એના જીવનમાં એવા કાર્યો કર્યા છે જે આની આગળના 11 આલવારમાંથી કોઈએ નથી કર્યા. આ ખૂબ વિચિત્ર કથાઓ છે એમની. તો ચૈતન્ય ચરિતામૃતની અંદર શ્રી કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે કે વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. જે ભગવાનના શુદ્ધ ભક્ત છે, મહાન ભક્તો છે, એ ક્યારે શું કરે છે આને કોઈ વ્યક્તિ જાણી નથી શકતા, આને કોઈ વ્યક્તિ સમજી નથી શકતા. ક્યારેક ક્યારેક શુદ્ધ ભક્તોના જીવનમાં એવી ઘટનાઓ જોવા મળે તો સામાન્ય લોકો વિચાર કરે કે આ ભક્ત થઈને આવું કામ કેમ કરતા હશે. પણ જે શુદ્ધ ભક્તો જે છે ત્યાં સુધી સામાન્ય વ્યક્તિઓની પહોંચ નથી હોતી, અને એટલા માટે એ વૈષ્ણવોના કાર્યકલાપને સમજવાની પણ ક્ષમતા એનામાં નથી હોતી. પણ છતાં ક્યારેક ક્યારેક સંસારથી અલિપ્ત રહેવા માટે આવા જે મહાન વૈષ્ણવો છે એ આવું કાર્ય કરતા હોય છે, જે આપણા માટે બહુ વિચિત્રતા ઉત્પન્ન કરવાવાળું હોય છે. તો આ તિરુમંગઈ આલવાર જે છે એમના જીવનમાં પણ એવી અદ્ભુત ઘટનાઓ બની જેના ફળ સ્વરૂપ આપણને એક મહાન આલવારની પ્રાપ્તિ થઈ, જે 12 નંબરના આલવાર છે. તો એમના વિષયમાં એક શ્લોક પણ છે, વૃશ્ચિકે કૃતિકામ જાતમ ચતુષ્કા શિખામણિમ ષટ પ્રબંધ કૃતમ સારંગ મૂર્તિ કલહમ આશ્રયે. એમની પ્રાર્થનામાં આ સુંદર શ્લોક છે કે કૃતિકા નક્ષત્રના વૃશ્ચિક લગ્નમાં પ્રગટ થયેલા કળિયુગના જે આલવાર છે તિરુમંગઈ આલવાર, જે કહે છે સારંગ મૂર્તિ, ભગવાનના સારંગ ધનુષનું સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ જે છે
અને ષટ પ્રબંધ કૃતમ, જેણે વૈષ્ણવ શત પ્રબંધ જે છે, જેમાં 6 પવિત્ર ગ્રંથોની રચના જેણે કરી છે, અને 4 કાવ્યાત્મક અલંકૃત કૌશલોના જે રચયિતા છે, એવા તિરુમંગઈ આલવારની હું શરણમાં જાઉં છું, અથવા તિરુમંગઈ આલવારનો હું આશ્રય લઉં છું. તો આવું સુંદર એમનું મંગલાચરણ દિવ્ય પ્રબંધમની અંદર ઉદ્ધૃત છે. તો એમનો સંક્ષિપ્ત પરિચય એ છે કે જ્યારે આ તિરુમંગઈ આલવારનું પ્રાગટ્ય થયું ત્યારે દક્ષિણની અંદર ચોલ રાજાઓનું રાજ્ય હતું. અને આ ચોલ રાજાઓ જે છે એ ભગવાનના ભક્તો પણ હતા. જ્યારે જ્યારે કોઈ શુદ્ધ ભક્તની સંગતિ થાય તો આ રાજાઓની અંદર પણ એ ભક્તિની વૃદ્ધિ થતી જતી. તો ચોલ રાજા, એના એક સામંત હતા, જેણે પોતાની પ્રેમિકાને વચન આપ્યું હતું કે પ્રતિદિન 1000 વૈષ્ણવોને પ્રસાદ લેવડાવશે રોજ. હોય ને, પ્રેમમાં આપેલું એક વચન. તો ભક્તિ અને શ્રદ્ધાથી એમણે આ પ્રસાદ લેવડાવ્યો, અને ત્યારબાદ એમના જીવનમાં એક પશ્ચાતાપ થયો. તો એ જેટલા વૈષ્ણવો હતા એના ચરણ પ્રક્ષાલન કરી અને એની કૃપા જેણે પ્રાપ્ત કરી છે, એવા આ મહાન ભક્ત તિરુમંગઈ આલવાર, જેનું નામ હતું પરકાલ, એમનું ઓર એક નામ છે પરકાલ, જે આગળ જતા તિરુમંગઈ આલવારના નામથી પ્રસિદ્ધ થયા. તો તિરુમંગઈ નામનું જે ક્ષેત્ર છે, જે સ્થાન હતું, એના લઘુ શાસક હતા. લઘુ શાસકનો અર્થ તમે સમજો છો, એક રાજા હોય અને રાજા અલગ અલગ પ્રદેશનો વહીવટ કરવા માટે, ખાસ કરીને ટેક્સ ઉઘરાવવા માટે, એ સામંતોને નિયુક્ત કરે. સામંત સમજો છો? અત્યારની ભાષામાં મંત્રી, જે અથવા મામલતદાર હોય કે અલગ અલગ વિભાગના જે વહીવટ કરતા છે, એટલે એ વિભાગની દેખરેખ બરાબર થઈ શકે. તો આ તિરુમંગઈ આલવાર પણ તિરુમંગઈ નામના પ્રદેશના સામંત હતા. તો એનું કામ હતું એ પ્રદેશમાંથી ટેક્સ એકત્રિત કરવાનો અને રાજાને પહોંચાડવાનો, ચોલ રાજાને. તો રાજાને ડાયરેક્ટ ત્યાં જવું ન પડે. તો એ જમાનામાં પણ આ બધી મેનેજમેન્ટ સિસ્ટમ હતી રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે. અને જ્યારે લોકોને ખબર પડી કે આ કોઈ એક સામાન્ય ક્ષત્રિય નથી, આ એક આલવાર છે, ભગવાનના મહાન ભક્ત છે, અને ત્યારથી લોકોની અંદર એ પરમ પ્રસિદ્ધ થઈ ગયા. અને 12મા આલવાર, આ અંતિમ આલવારના રૂપમાં આપણે એને જાણીએ છીએ. તો એ સમય જ્યારે ચોલ રાજાઓ દક્ષિણના પ્રદેશમાં શાસન કરતા હતા, એ સમયે આ તિરુમંગઈ આલવારના જે પિતા છે, કલ્લર સમૂહના નેતા હતા. છે ક્ષત્રિય, પણ આદિવાસી કેટેગરીના ક્ષત્રિયો છે. તો તમે જાણો છો આદિવાસીઓના સમૂહ હોય, તો એનું એક નામ હતું જાતિવાચક, કલ્લર સમૂહ જે છે. તો એના નેતા હતા. તો એણે વિચાર કર્યો કે મારો આ જે પુત્ર છે એ વાસ્તવમાં દિવ્ય છે, અને એટલા માટે હું એને એવી ટ્રેનિંગ આપીશ કે રાજાની સમાન સામર્થ્યવાન બની જાય. ભલે એટલા મોટા રાજ્યનો રાજા તો નહીં બને, પણ કમસે કમ આપણા પ્રદેશનો રાજા તો બનવાનો છે. તો એને એવો ટ્રેન કરું કે સ્વયં રાજા પણ એનાથી પ્રભાવિત થઈ જાય. તો કુળ પરંપરા પ્રમાણે જે પુત્રને મલ્લયુદ્ધ, ઘોડેસવારી, ધનુર્વિદ્યા, જે કાંઈ અભ્યાસ જરૂરી હોય એક રાજા બનવા માટે, આ બધું પ્રશિક્ષણ એને આપવામાં આવ્યું, જેનાથી એક યોગ્ય રાજા બને. અને આ બધી કળામાં એટલા નિપુણ, એટલા એક્સપર્ટ થયા કે રાજા ખુદ વિચારમાં પડી ગયા કે આવો યોદ્ધા જો આપણી સેનામાં હોય તો કદાચ હું કોઈ યુદ્ધ ક્યારેય નહીં હારું. અને રાજાએ એના આ ગુણોને જોઈને એને સેનાપતિ પદ ઉપર નિયુક્ત કરી દીધા. સીધા તમે સમજો ને, સેનાનું સૌથી હેડ જે પદ હોય ને એ સેનાપતિનું પદ છે. અને આ તિરુમંગઈ આલવાર જે છે પરકાલ, એને ડાયરેક્ટ સેનાપતિનું પદ મળ્યું. આમ તો સેનાપતિ તમે જાણો છો ખાલી નામથી,
પણ તમને એના લક્ષણ, એના ગુણ, આ બધો બહુ વિશેષ આઈડિયા નહીં હોય. સેનાપતિ એક એવું પદ છે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે ત્યાં રાજાનો ઓર્ડર ન હાલે. રાજા તો હાથીની અંબાડી ઉપર બેઠા હોય, ત્યાંથી લડતા હોય, પણ આખી સેના કોના ઓર્ડરને ફોલો કરે? સેનાપતિ. ત્યારે રાજાને એ જ કરવું પડે જે સેનાપતિ બોલે. એટલે આ કોઈ સામાન્ય પદ નથી. એમ આપણે સેનાપતિ બનાવી દીધા હોય, એમ અત્યારે જનરલ, કર્નલને એમ જેમ બનાવતા હોય એને, એવું નથી. કોઈ પણ વ્યક્તિ સેનાપતિ બને ને તો એમાં એક વિશેષ ગુણ હોવો જોઈએ. આમ તો ગુણ હોય સેનાનું સંચાલન કરવું, સેનાને વ્યૂહરચનામાં ગોઠવવી, સેનાને શત્રુઓના મારથી બચાવવી, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવો. આ બધા ગુણોમાં જે એક્સપર્ટ હોય સંચાલન કરવામાં, આને સેનાપતિ પદ મળે. પણ એક વિશેષ યોગ્યતા હોવી જોઈએ, એ છે બીજાના રાજ્યમાં એન્ટ્રી કેમ કરવી આખી સેના સહિત. માની લો કોઈ કિલ્લો હોય તો કિલ્લો અભેદ કહેવાય, એને કોઈ ભેદીને અંદર જઈ ન કે, પણ એ કિલ્લો ભેદવામાં જે એક્સપર્ટ હોય એને આ સેનાપતિનું પદ મળે. આ બધી વિશેષતાઓ છે. તો તિરુમંગઈ આલવાર જે છે એના એવા ગુણ હતા, તો રાજા પ્રભાવિત થઈ ગયા એના ગુણોથી અને કીધું ને આને સેનાપતિ બનાવો ડાયરેક્ટ. તો હોય ને, એક સાચો ઝવેરી હીરાની પરખ કરી લે કે આની યોગ્યતા શું છે. તો રાજાએ ઓળખી લીધા કે આ બરાબર છે. અને પછી તો યુદ્ધ થયું, તો અનેક યુદ્ધો લડ્યા એમણે, અને પ્રત્યેક યુદ્ધમાં વિજયી થયા. અને એટલા માટે એનું એક નામ થયું પરકાલ, તમિલમાં પરકાલ, જે બીજાના કાળ સ્વરૂપ છે. એવા ભયાનક યોદ્ધા હતા, ખતરનાક. તો આ થોડુંક વર્ણન એનું વિચિત્ર છે. આજે સુધી કોઈ આલવાર આવા નથી આવ્યા કે જેણે યુદ્ધો લડ્યા હોય કે કંઈક આવી રીતે ક્ષત્રિયના ઉચિત કર્મો કર્યા હોય. એ બધા પહેલેથી ભક્તિ, ભગવાનમાં એટ્રેક્શનમાં હતા. અને આ તો બની ગયા સેનાપતિ, અને એની વીરતાથી પ્રસન્ન થઈ અને આ ચોલ રાજાએ તિરુમંગઈ જે એક પ્રદેશ છે એના સામંત બનાવી દીધા એને. અને જ્યારે એ સામંત બન્યા તો એણે તિરુમંગઈને પોતાની રાજધાની બનાવી અને એ ક્ષેત્રનું શાસન બહુ નિપુણતાથી કરી રહ્યા છે. તો એક રાજા, એક્સપર્ટ રાજા કોને કહેવાય? જે પ્રજાનું પાલન કરે, જે પ્રજાને દુઃખી ન થવા દે અને સાથે સાથે પ્રજાની સુરક્ષા કરે. તો આ એક શ્રેષ્ઠ રાજાના લક્ષણો છે. અને આ રીતે એમણે એક સુંદર રાજ્યની સ્થાપના કરી. સાહિત્ય પ્રત્યે એમની રુચિ બહુ હતી, અને સ્વભાવતઃ મૂળમાં તો ભક્ત છે, તો હૃદયમાં વિષ્ણુ ભક્તિ વિદ્યમાન છે. તો યુવાવસ્થામાં જો એને સેનાપતિનું પદ મળ્યું, રાજાનું પદ મળ્યું, છતાં ધર્મ, શાંતિ અને આનંદમાં રહેવું, આ બધાની હંમેશા પ્રશંસા કરતા કે સુખ, શાંતિ, ધર્મ અને આનંદ હોવો જોઈએ. એવું નહીં કે બધા લોકો દુઃખી હોય. ભલે એક નાના રાજ્યના એ રાજા હતા, પણ છતાં એનામાં ન્યાય, દયાભાવ, દાનશીલતા અને એ પોતાના જે રાજા ઉચિત કર્તવ્ય હોય એનું પાલન કરતા હતા. અને આ રીતે એક સુંદર રાજાના રૂપમાં એની ખ્યાતિ પ્રસિદ્ધ થઈ. જો હજી ભક્તિ એટલી બધી નથી આવી, છે થોડી એમ, પણ જે શુદ્ધ ભક્તિનું અંકુરણ એના હૃદયમાં થવાનું છે એ હજી થયું નથી. પણ ભક્ત છે, રાજા પણ છે, ભક્ત પણ છે. તો જ્યારે આ ચોલ રાજ્યના લઘુ પ્રદેશના શાસક બન્યા, હજી વિવાહ થયા નથી, યુવા વયના નેતા છે. આવડે ને ત્યારે યુવા નેતા. તો તિરુમંગઈ આલવાર પણ યુવા નેતા છે, રાજા બન્યા છે. તો એક દિવસ પોતાના રાજ્યમાં એક સુંદર તળાવ હતું, અને એ તળાવના કિનારે ઘોડા ઉપર બેસી અને લટાર મારવા નીકળ્યા. અને ત્યાં એણે જોયું એક યુવાન યુવતી, સુંદર એક વૈષ્ણવ યુવતીને પાણી ભરવા એને આવેલી, અને તળાવની બાજુ એને જાતા જોઈ. તો આપણી ભાષામાં કે પહેલી નજરનો પ્રેમ જોઈ એટલે તિરુમંગઈ આલવારને પ્રેમ થઈ ગયો એમાં.
એને હવે એ યુવતી એને પ્રેમ કરે છે કે એ ખબર નહીં, એક તરફી પ્રેમ આને થઈ ગયો અને પ્રેમ કરવા લાગ્યા. તો આપણને એમ થાય આ ભક્ત છે, ભગવાનના ધનુષનો અવતાર છે, મૂળમાં સ્મરણ હોવું જોઈએ. પણ મેં કીધું ને, તિરુમંગઈ આલવારમાં એ સૂત્ર આપણે યાદ રાખવું પડે છે, વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞાન બુજાય. એને ન કેવલ એની સુંદરતાથી આકર્ષિત, પણ એ જ્યારે ત્યાં પાણી ભરવા માટે આવી તો ગયા ઘોડો લઈને નજીક, અને એણે અમુક પ્રશ્નો પૂછ્યા એને, એ યુવતીને. તો એ યુવતીએ જે જવાબ આપ્યા, એ જવાબ એટલા દિવ્ય હતા, આત્મસંયમી, મધુર ભાષા. તો તિરુમંગઈ આલવાર ઓર એટ્રેક્ટ, ઓર વધારે આકર્ષિત થયા. રૂપ તો સુંદર હતું, પણ બોલવાની છટા, સંયમ, દિવ્યતા, આ બધા ગુણોથી પણ પરકાલ જે છે તિરુમંગઈ આલવાર આકર્ષિત થયા. અને એણે નક્કી કર્યું કે હવે એના માતા પિતાને વાત કરવી જોઈએ. આપણે પ્રેમનું નામ આવે એટલે આજકાલ જે થઈ રહ્યો છે એવી વાત નથી એની. એમાં પ્રેમ થયો છે, એની હારે વિવાહ કરવાની ઈચ્છા છે, તો સેકન્ડ સ્ટેપ એ છે કે એના માતા પિતા સાથે વાત કરવી જોઈએ. તો પહેલાં તો એણે જાણ્યું એ કન્યા છે કોણ. તો એ એક વૈષ્ણવ કન્યા છે, બ્રાહ્મણ પરિવારમાં એનો જન્મ થયો છે અને યુવાન છે, ભક્ત છે. હવે જો આ એક સુંદર કથા છે કે આ કન્યા કોણ છે એની પણ, કારણ કે આ પણ અયોનિજા કન્યા માનવામાં આવે છે. એક નાની બાળકીના રૂપમાં એક કમળના પુષ્પથી એનું પ્રાગટ્ય થયું છે. તો એના જે માતા પિતા છે, જે બ્રાહ્મણ, એ એક દિવસ સવારે પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે ગયા. તો એ નદીમાં એક કમળ આવ્યું છે, અને કમળની મધ્યમાં જોયું તો આ સુંદર કન્યા એમાં સૂતેલી છે. તો જેવું એણે એ કન્યા તરફ જોયું તો એને લાગ્યું કે આટલી સુંદર કન્યા, આજુબાજુમાં જોયું કોઈ લાગતું નથી કે આ કોઈની માલિકીમાં હોય, આના કોઈ અભિભાવક હોય. તો એને થયું કે આ સાક્ષાત ભગવાન રંગનાથજીનો પ્રસાદ છે, અને ભગવાનની કૃપા સમજી અને એ કન્યાને એણે સ્વીકાર કરી લીધી. વિચાર કરતા હતા કે આટલી સુંદર કન્યા છે તો આના માતા પિતા એને શા માટે છોડી દીધી હશે. પણ એ કે જે હોય, આપણે તો કોઈ સંતાન છે નહીં, અને આ કન્યા આપણને મળી છે, એનો મતલબ આ ભગવાન ડાયરેક્ટ આપણને ઈશારો કરી રહ્યા છે કે આ કન્યાનું પાલન તમારે કરવાનું છે. તો ભગવાનની કૃપા સમજી અને એ કન્યાને ઘરે લાવ્યા. ઘરે લાવી અને એમની જે પત્ની છે એને આપી. એણે કીધું કે આ કન્યા મને નદીમાંથી પ્રાપ્ત થઈ છે. તો એમની પત્નીએ પણ ભગવાન દ્વારા મળેલી ગિફ્ટ સમજીને એણે એનું પાલન પોષણ કરવાનું શરૂ કર્યું. એટલું સ્નેહથી, પ્રેમથી આ કન્યાનું પોષણ કર્યું છે. શું કામ? કે એ જાણે છે કે આ કોઈ સામાન્ય કન્યા નથી. એક તો એનું રૂપ એટલું દિવ્ય છે, બીજું એનો જન્મ કમળમાંથી થયો છે, અયોનિજા છે. કદાચ કોઈ દૈવી જીવ હોય અને જો એના પાલનમાં આપણાથી કોઈ ત્રુટિ રહી જાય તો બહુ મોટો અપરાધ થશે. તો એ ભયથી, બહુ પ્રેમ અને સ્નેહથી એમણે એનું પાલન પોષણ કર્યું. અને જ્યારે આ કન્યા યુવાન થઈ તો તિરુમંગઈ આલવારે એને તળાવના તટે જોઈ. તો એનું નામ એણે ગોત્યું. કે હવે એ તો રાજા છે તો એને શું વાર લાગે. એણે કીધું એના સૈનિકોને, આનું નામ શું છે? તો એણે કીધું કુમુદવલ્લી. કુમુદ કમળના પુષ્પને કહે છે, જેમાંથી એનો જન્મ થયો છે. તો એનું નામ હતું કુમુદવલ્લી, અને આ નામથી જ લોકો એને ઓળખતા હતા. તો તિરુમંગઈ આલવાર જે રાજા પણ હતા અને ભક્ત પણ હતા, અને એ કન્યા સાથે એને વિવાહ કરવા હતા. તો ગયા એ બ્રાહ્મણના ઘરે અને જઈને કીધું કે મારે તમારી કન્યા સાથે વિવાહ કરવા છે. તો બ્રાહ્મણ બિચારા વિચારમાં પડી ગયા. એ કે આને હા પાડવી કે ના પાડવી, એને થોડુંક અસમંજસ હતું. પણ છતાં બ્રાહ્મણ તો બુદ્ધિમાન છે. તો એણે તિરુમંગઈ આલવારને કીધું કે જો આ અમારી કન્યા નથી, પહેલું અમને એક નદીમાંથી પ્રાપ્ત થઈ છે, અને એટલા માટે આના વિવાહના વિષયમાં અમે કોઈ નિર્ણય કરી શકીએ નહીં. આ નિર્ણય અમે એની ઉપર છોડીએ છીએ કે કન્યા શું કહે છે.
એ જે પ્રમાણે કે એ પ્રમાણે આપણે કરશું. વિચારો, આટલા સમય પહેલાં વૈદિક યુગમાં કોઈ કન્યા પોતાના વિવાહનો નિર્ણય લઈ શકે તો એવી સ્થિતિ ત્યારે પણ હતી એમ. અને કન્યાઓ એટલી બુદ્ધિમાન હતી. હવે આવી બધી કથાઓ સાંભળીને પછી અત્યારે કોઈનો વિચારવો જોઈએ તો અત્યારે હું કામ ના પાડો છે, તો ના પાડવી તો એ માને જ કોણ? વાત તો એ છે ને. ભલે કોઈ કન્યા પોતાના માટે પોતે પતિનું ચયન કરે, પણ ગુણ કેવા હોવા જોઈએ, કુળ કેવું હોવું જોઈએ, આ બધી પણ ખબર હોવી જોઈએ. બાકી સંસ્કાર વગર ખાલી શારીરિક આકર્ષણના કારણે જે વિવાહ થઈ રહ્યા છે, તો આ વિવાહ વાસ્તવમાં યોગ્ય નથી. જો એને પતિ ચયન કરવાનો અધિકાર છે, પણ કોણે આપ્યો છે? માતા પિતાએ. એ બ્રાહ્મણ કહી રહ્યા છે કે અમે એની ઉપર નિર્ણય છોડીએ છીએ, અને જે નિર્ણય લેશે એ અમને મંજૂર છે, અમે એ નિર્ણયનો સ્વીકાર કરશું. કારણ કે આ જે કન્યા છે કોઈ સામાન્ય નથી, ભગવાન વિષ્ણુને સમર્પિત કન્યા છે, ભગવાનની ભક્ત છે, અને પરિવાર પણ બ્રાહ્મણ છે. ભલે નિર્ધન છે, થોડું ગરીબ પરિવાર હતું, પણ છે એક વૈષ્ણવ. બ્રાહ્મણ પણ છે અને વૈષ્ણવ પણ છે. તો તિરુમંગઈ આલવાર જે છે એ તો એક આદિવાસી શાસક હતા. હવે જો એ કન્યા ના પાડે તો માતા પિતા ઉપર સંકટ આવે, કારણ કે રાજા, અને રાજા ગમે એ કરે. આપણે ત્યાં કહેવત જાણો છો ને? હા, તેમ જાણો છો એટલે વાંધો નહીં. કે એને હા પાડવી હોય તો વિચાર કરવો પડે, ના પાડવી હોય તો પણ વિચાર કરવો પડે. તો સંકટ આવે એમ હતું આની ઉપર, તે જો ના પાડી દે તો એ કન્યાને બોલાવવામાં આવી, અને એ બ્રાહ્મણ પતિ પત્નીએ કીધું કે જો આ આપણા પ્રદેશના રાજા છે અને તારી સાથે વિવાહનો પ્રસ્તાવ લઈને આવ્યા છે, તો હવે એમને હા પાડવી કે ના પાડવી આનો નિર્ણય અમે તારી ઉપર છોડી દીધો છે, તું નક્કી કર શું કરવું છે. તો પોતાની ઈચ્છા, હવે બધા સામે ઊભા છે અને બધાની વચ્ચે પૂછવામાં આવ્યું, એ ગહન ચિંતનમાં ડૂબી ગઈ કે મારે ઉત્તર શું આપવો જોઈએ. તિરુમંગઈ એક બળવાન શાસક છે, જો હું એને ના પાડું તો મારા માતા પિતા ઉપર સંકટ આવે છે. યોગ્ય પુત્રીનું આ લક્ષણ છે, જે સર્વપ્રથમ પોતાના માતા પિતાનો વિચાર કરે છે. અને આજકાલ પરિસ્થિતિ જુદી છે. આજકાલ તો માતા પિતાને ઓળખતાય બંધ થઈ જાય ઘડીકમાં. મોટી સમસ્યા છે અહીંયા જો. એટલે વૈદિક યુગ સાથે જ્યારે કોઈ કમ્પેર કરતું હોય ને, તો એણે વિચાર કરવો જોઈએ કે તમે તમારી સ્થિતિ અને એ સ્થિતિને નહીં કમ્પેર કરી શકો આજે. એટલે ઘણીવાર લોકો કથાઓ વાંચીને કે નહીં, એ જમાનામાં તો નિર્ણય હાથે જ લેતા હતા, તો અમને કેમ નહીં? પણ એને બુદ્ધિ હતી વિચારવાની, અત્યારે નથી. સમજાય છે? એટલે આ વાતને બહુ સારી રીતે સમજવા જેવી છે. કોઈ પણ વસ્તુને આપણે જ્યારે ડાયરેક્ટ એપ્લાય કરવાનો વિચાર કરતા હોય ને, તો એની પાછળના કારણોને પણ સમજી લેવા જોઈએ, નહીંતર નિર્ણય બહુ ગડબડ થઈ જાય પછી એમાં. તો એણે વિચાર કર્યો કે જો રાજાને ના પાડીશ તો મારા માતા પિતાને સંકટમાં, અને એની ઉપર તો સંકટ આવવું ન જોઈએ. કેમ? કારણ કે એણે પ્રેમથી મારું પાલન પોષણ કર્યું છે, મને મોટી કરી છે, અને એટલા માટે મારા કારણે મારા માતા પિતાને રાજાની અપ્રસન્નતાનો શિકાર થવાનો નથી. તો આ મારું પહેલું કર્તવ્ય છે કે મારા કારણે મારા માતા પિતા ઉપર કોઈ દુઃખ આવવું જોઈએ નહીં. આને કહેવાય યોગ્ય, સંસ્કારી અને બુદ્ધિમાન સંતાન. જે વિચાર કરે કે જેણે જન્મ આપ્યો છે, જેણે આપણને મોટા કર્યા છે, જેણે પાલન પોષણ કર્યું છે, આ માતા પિતાની ઉપર કોઈ સંકટ આવે નહીં. આ સંતાનોનું પહેલું કર્તવ્ય છે. આ કર્મના કારણે એની ઉપર જે આવ્યું એ આવ્યું, એણે સહન કરીને આપણું પોષણ કર્યું, આપણને મોટા કરી દીધા. પણ આપણા કારણે એની ઉપર કોઈ સંકટ આવે તો આપણે યોગ્ય સંતાનો નથી. તો એણે પહેલો વિચાર આ કર્યો. અને બીજો વિચાર કરે છે કે તિરુમંગઈને હું એ પણ નહીં સમજાવી શકું કે આંતરજાતીય વિવાહ શાસ્ત્રોમાં નિષિદ્ધ છે. અલગ અલગ જાતિમાં વિવાહ કરવા આ પણ ઉચિત નથી.
વૈદિક યુગના સિદ્ધાંત અનુસાર. કારણ કે એ શાસક છે, રાજા છે. હું એને એમ કહું કે ભાઈ અમે બ્રાહ્મણ છીએ, તમે આદિવાસી છો, ખોટું લાગી જાય તોય લોચો થઈ જાય. હે ને? ઘણાને આવું થતું હોય. અત્યારે તમે જાતિનું નામ કોઈનું લ્યો તો ક્યાંનું શું થઈ જાય એનું કાંઈ નક્કી નહીં. પણ શાસ્ત્ર કહે છે આંતરજાતીય વિવાહ નિષિદ્ધ છે. તો એણે એ પણ વિચાર કર્યો કે આને મારે સમજાવવા છે કે આ લગ્ન ન થઈ શકે. પણ ન થઈ શકે એનો મતલબ એને ના પાડવાની છે, તો એને ના પાડવી પણ ઉચિત નથી. હું એક વૈષ્ણવ કન્યા છું, એ એક વૈષ્ણવ ક્ષત્રિય છે બે વૈષ્ણવ, પણ એક બ્રાહ્મણ છે, એક ક્ષત્રિય છે, ભક્ત તો બેય છે. તો એનો સ્વીકાર તો હું કરી શકું, પણ મારા માતા પિતાને આ સંકટથી જો મારે બચાવવા હોય તો મારે મારી ઈચ્છા તો વ્યક્ત કરવી પડશે, મારે જવાબ તો દેવો પડશે કંઈક. કારણ કે બધા સામે જ ઊભા છે અને બધાની વચ્ચે પ્રશ્ન થયો છે. તો શું કરવું મારે? પણ એટલી બુદ્ધિમાન હતી આ કન્યા, એણે એક વિચાર કર્યો કે જો એ વૈષ્ણવ છે તો હું એની સામે એક શરત રાખીશ, અને શરત રાખીને થોડોક ટાઈમ મને મળી જાય, કારણ કે એની શરત પૂરી કરશે એટલે વાર મને સમય મળશે, અને અંતમાં જોયું જશે શું થાય. જે ભગવાન રંગનાથની ઈચ્છા હશે એ થશે. કારણ કે મેં તો મારું જીવન રંગનાથની સેવામાં અર્પણ કર્યું છે. તો પછી ભગવાનની જે ઈચ્છા છે એને હું સ્વીકાર કરી લઈશ. આવો વિચાર કરી અને આ કુમુદવલ્લી જે છે એણે માથું ઉપર ઉઠાવ્યું, અને બધા જાણવા માટે ઉત્સુક છે. પહેલાં તો એના માતા પિતા કે શું નિર્ણય લે છે, પછી તિરુમંગઈ આલવાર, અને બધાની ઉપસ્થિતિમાં, કારણ કે એના સેવકો પણ સાથે હતા રાજાના, તો હાથ જોડી બહુ વિનમ્રતાપૂર્વક એણે કહેવાનું શરૂ કર્યું, હે રાજન, તમારાથી વિવાહ કરવાનો હું સ્વીકાર કરું છું, વિવાહ કરીશ, પણ એના પૂર્વ તમારે મારી એક શરત પૂરી કરવાની છે. શરત શું છે? 365 દિવસ તમારે રોજ 1000 વૈષ્ણવોને પ્રસાદ ખવડાવવાનો છે. અને જો આ શરત તમે પૂરી કરી દો તો આપણા વિવાહ થશે. છે ને બુદ્ધિમાન કન્યા? જો પેલા બે જવાબ સાઈડમાં રહી ગયા, અને એક આ નવો રસ્તો કાઢ્યો એણે કે આ એક ઉપાય છે, જો તમે વિચાર કરતા હોય તો આમાં આપણે આગળ વધીએ. શરત તમારે પૂરી કરવાની છે, અને એ તે ઉચિત રૂપથી, મતલબ સારી રીતે ભોજન કરાવવાનું છે એને. તો તમે મને કીધું કે તમે એક વૈષ્ણવ ભક્ત છો, અને એટલા માટે મને એવું લાગે છે કે જો તમે વૈષ્ણવ છો તો વૈષ્ણવોને પ્રસાદ આપવાની શું મહિમા છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. તમે જાણો છો ભક્તની સેવા કેટલી મહત્વપૂર્ણ વસ્તુ છે. અને મને એવું લાગે છે કે મારા કારણે જો રોજ 1000 વૈષ્ણવોને પ્રસાદ મળશે તો આનાથી મોટી સેવા બીજી કોઈ નથી. આવું હું માનું છું. આ કુમુદવલ્લી કહે છે. તો મારું જીવન પૂર્ણતાને પ્રાપ્ત કરી લેશે, અને હું જલ્દીથી તમારી સાથે વિવાહ કરી લઈશ, અને હું એવું સ્વીકારી લઈશ, જો તમે આ વ્રત પૂરું કર્યું તો હું એવું માની લઈશ કે તમે એક શુદ્ધ વૈષ્ણવ છો, તો આપણા વિવાહ થશે. તો જો વૈષ્ણવોને પ્રસાદ આપવાની જે મહિમા છે એ આજકાલથી શરૂ થઈ એવું નથી, અપિતુ શાસ્ત્રોની અંદર તમે જુઓ તો પુરાતન સમયથી ભગવાનના પ્રસાદની મહિમા છે. અને એટલા માટે આપણે પ્રતિક્ષણ મહાપ્રસાદની યાચના કરીએ છીએ, એને મહાપ્રસાદે ગોવિંદે. એને ભગવાનનો મહાપ્રસાદ જે છે ને એ સાક્ષાત ભગવાનની કૃપાનું સ્વરૂપ છે. જે પ્રસાદ આપણે ખાઈએ છીએ ને, ઘણી વાર તો લોકો જોતા હોય હારી હારી આઈટમ હોય તો એમાં વિચારતા હોય કે આજ આપણને ભાવે એવું છે. એ થોડું કૃષ્ણ કોન્શિયસનેસ બુદ્ધિ થાય ને પછી એમાં પ્રસાદ બુદ્ધિ થાય. ત્યાં સુધી તો વસ્તુ દેખાય. હવે આપણે ક્યારેક ખીચડી ખાતા હોય, ક્યારેક વડા ખાતા હોય, પણ એ બધી વસ્તુ ભગવાનને ભોગ લાગીને આવી છે, પ્રસાદ. અહીંયા તમે બેસીને જે હરિકથા શ્રવણ કરી રહ્યા છો ને, એનું ફળ છે કે ભગવાન પ્રસાદના રૂપમાં આપણી ઉપર કૃપા કરે છે. તો પ્રસાદ જે લઈએ છે ને એ સાક્ષાત ભગવાનની કૃપા છે.
આ મહાભારતનો શ્લોક છે જે પ્રતિ શુક્રવાર આપણે બોલીએ છીએ. મહાપ્રસાદે ગોવિંદે, ભગવાન ગોવિંદના મહાપ્રસાદમાં નામ. ઘણા ભક્ત ત્યાં નમો બોલે, નમો નથી, નામ છે. મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રાહ્મણે વૈષ્ણવે. તો આમાં 4 વસ્તુ છે. ભગવાન ગોવિંદનો મહાપ્રસાદ, ભગવાન ગોવિંદનું નામ, ભગવાન ગોવિંદના પ્રિય વૈષ્ણવો અને ભગવાન ગોવિંદના પ્રિય બ્રાહ્મણો. સ્વલ્પ પુણ્ય વતામ રાજન વિશ્વાસો નૈવ જાયતે. વૈશંપાયનજી જન્મે જઈને કહી રહ્યા છે આ શ્લોક કે રાજન, જેના પુણ્ય બહુ અલ્પ છે, સ્વ અલ્પ પુણ્ય વતામ રાજન, એને આ 4માં વિશ્વાસ હોતો નથી. એને વૈષ્ણવોમાં, બ્રાહ્મણોમાં, ભગવાનના નામમાં અને પ્રસાદમાં શ્રદ્ધા નથી. તો સમજી લો કે એના પુણ્ય બહુ અલ્પ છે. આ મહાભારત કહે છે. એટલે ભગવાનના પ્રસાદની એક અદ્ભુત મહિમા છે. અને એમાં એ પ્રસાદ લેવાવાળો કોઈ વૈષ્ણવ છે તો સમજી લો કે એ ડાયરેક્ટ ભગવાન ગ્રહણ કરી રહ્યા છે. ભગવાનના પ્રસાદ ગ્રહણ કરવાના 3 મુખ છે, શાસ્ત્રોમાં બતાવ્યા છે. એક મુખ છે અગ્નિ. હવનકુંડમાં જે આહુતિ સ્વાહા કરીએ છીએ ને, એ અગ્નિના મુખથી ડાયરેક્ટ ભગવાન સ્વીકાર કરે છે. બીજું છે બ્રાહ્મણો. આપણે બ્રહ્મભોજની બહુ મહિમા છે, બ્રાહ્મણ જમાડવાની. તો બ્રાહ્મણ જે ભોજન કરે છે એ પણ ડાયરેક્ટ ભગવાન ગ્રહણ કરે છે. અને વૈષ્ણવો જે પ્રસાદ લે છે, ભગવાનના ભક્ત, એના મુખથી પણ ડાયરેક્ટ ભગવાન ગ્રહણ કરે છે. એટલા માટે આ પ્રસાદની મહિમા છે, આ લોકોની મહિમા છે. એના દ્વારા ડાયરેક્ટ ભગવાન પ્રાપ્ત કરે છે. કુમુદવલ્લી જાણે છે આને, એટલે એણે શરત રાખી કે જો તમે 1 વર્ષ 1000 વૈષ્ણવોને પ્રસાદ આપશો, એનો અર્થ હું એવું સમજીશ કે મારું જીવન પરિપૂર્ણ થઈ ગયું છે, મારા જીવનનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થયો છે, અને તમે એક શુદ્ધ વૈષ્ણવ છો. તો આ રીતે શરત લગાવી. જો આ કુમુદવલ્લી એક બહુ બુદ્ધિમાન કન્યા હતી અને બહુ લાંબા સમયથી એણે પોતાને રંગનાથજીની સેવામાં સમર્પિત કરી ચૂકી છે. હવે રંગનાથજી ભગવાન સાથે એનો સંબંધ થઈ ગયો છે, તો એની વિવાહ કરવાની કોઈ ઈચ્છા નહોતી. પણ આ સંકટમાંથી બચવા માટે એણે આ વચગાળાનો રસ્તો કાઢ્યો કે આ શરત મૂકી દઉં તો 1 વર્ષનો ટાઈમ છે, અને વર્ષ પછી જોયું જાય છે જે રંગનાથજીની ઈચ્છા છે. જો એણે શરત પૂરી કરી લીધી તો એક શુદ્ધ વૈષ્ણવ છે, તો એની હારે વિવાહ કરવામાં કોઈ વાંધો નથી. અને જો આ શરત પૂરી ન થઈ તો હું આ સંકટમાંથી બચી જઈશ. અને સૌથી સારી વાત તો એ હતી કે તિરુમંગઈ આલવાર કરતાં પણ આ સિનિયર વૈષ્ણવ છે. આ કુમુદવલ્લી જે છે, ભક્તિમાં એની રતિ પ્રગાઢ થઈ ગઈ છે. અને એણે વિચાર કર્યો કે આ તિરુમંગઈ આલવાર એક વૈષ્ણવ તો છે, પણ એની ભક્તિ કેવી છે? કળી જેવી છે. કળી સમજો ને, ફૂલ જ્યારે સવારે સૂર્યોદય પહેલાં એક કળીના રૂપમાં હોય, પણ જ્યારે સૂર્યનો પ્રકાશ એની ઉપર આવે પછી ફૂલના રૂપમાં ખીલે. તો કુમુદવલ્લીએ વિચાર કર્યો કે આની ભક્તિ છે કળીની સમાન, પણ જો આ વૈષ્ણવ સેવાના વ્રતમાં એ લાગી જાય તો એટલું તો કન્ફર્મ છે કે આની ભક્તિ પણ એક ખીલેલા કમળની સમાન સુંદર રૂપમાં પ્રગટ થશે, વિશાળ પુષ્પના રૂપમાં વિકસિત થશે, અને આ એક મહાન વૈષ્ણવ બનશે. પછી તો એની હારે અસ્વીકૃતિની કોઈ વાત જ નથી, કારણ કે ભક્ત છે તો સમજશે ભક્તિની વાતને. અને આ શરતને સ્વીકાર કરી અને એણે પોતાની ભક્તિ માટેનો માર્ગ ખોલી નાખ્યો છે. કારણ કે આયુ નાની છે, શક્તિ છે, ભદ્રતા છે, ધર્મનિષ્ઠા છે. આનો વિચાર કરતાં કરતાં કુમુદવલ્લી પોતે જ વિચાર કરી રહી છે કે 1 વર્ષની અંદર તો આની ભક્તિ એક બીજમાંથી વિશાળ વટવૃક્ષનું રૂપ લઈ લે. બોલો, આટલો કોન્ફિડન્સ છે. અને જો ભગવાનના ભક્ત જ્યારે કોઈને પ્રચાર કરે ને, તો એ ક્યારેક ક્યારેક ઓળખી લેતા કે આમાં કંઈક પોટેન્શિયલ છે, તો આ આગળ વધી જાય. પણ ઓલો ડાયરેક્ટ તો લાગે નહીં, એટલે પછી આવા કંઈક ઉપાય એ શોધે કોઈને કોઈ રીતે. આવો ને પ્રભુજી, આપણે એક સેવા છે, તમારી વગર થાય એમ જ નથી. એનું કેવું પડે, પ્રભુ તમે આવો તો જ એ કામ થાય એમ છે. એટલે સારું, આપણી જરૂર છે, પણ એ સેવા કરતાં કરતાં એની ચેતના શુદ્ધ થઈ જાય અને એ ભગવાનને સમર્પિત. પ્રચારકો પોતપોતાની રીતે બુદ્ધિ લગાડતા હોય છે લોકોને કેવી રીતે કૃષ્ણ સેવામાં લગાડવા.
તો આણે આ શરત દ્વારા તિરુમંગઈ આલવારને સેવામાં લગાડવાનો પ્લાન બનાવી લીધો કે 1 વર્ષમાં કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ આ એક વૈષ્ણવ તો બની જ જાય. અને આ રીતે એણે નક્કી કર્યું જો આ શુદ્ધ ભક્ત બને તો પછી હું એને ગુરુના રૂપમાં સ્વીકાર કરીને હું એની શિષ્યા બની જઈશ. શુદ્ધ વૈષ્ણવ બની ગયા તો એના શિષ્ય બનવામાં કોઈ આશ્ચર્ય નથી. અને લગ્ન કરવાની તો મેટર જ સુલટી જવાની છે, એ તો કોઈ ટેન્શન નથી. તો એટલી બુદ્ધિમાન હતી કે એક શાંતિપૂર્ણ યોજના દ્વારા એ તિરુમંગઈ આલવારમાં સુધાર લાવવા માગતી હતી કે આને સારી રીતે હું કેવી રીતે સુધારી શકું. અને કુમુદવલ્લીના વિવાહનો તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એ પહેલેથી જ પોતાને ભગવાન રંગનાથને સમર્પિત કરી ચૂકી છે. તો એક દ્રઢ વિશ્વાસ એની અંદર હતો કે આ કાર્યથી મને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. અને આ રીતે એણે પોતાની શરત આ બધા લોકોની સામે રાખી. તો તિરુમંગઈ આલવારનો પ્રશ્ન હતો કે હવે એ શરત સ્વીકાર કરશે કે નહીં કરે. તો નૈતિકતા તો હતી એની અંદર, શાંત હતા, ચિંતનશીલ વ્યક્તિ હતા, સંપન્નતા છે કારણ કે રાજા છે, શક્તિશાળી પણ છે, આધિકારિક વ્યક્તિત્વ છે. તો કોઈ કાર્ય સંપન્ન કરવા માટે જે યોગ્યતા હોવી જોઈએ બધી યોગ્યતા તિરુમંગઈ આલવારમાં છે. અને આ કુમુદવલ્લી ન કેવલ એની સુંદરતાના ગુણોની એણે પ્રશંસા કરી કે આ કન્યા સુંદર તો છે, પણ સાથે સાથે એની અંદર જે વૈષ્ણવ ભક્તિ છે, ભગવાન વિષ્ણુની ભક્તિ, આ પણ એક સરાહનીય વસ્તુ છે, એની પણ પ્રશંસા કરી એણે. અને પછી ના પાડવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો કે આવી સુંદર અને બુદ્ધિમાન કન્યા જો આ પ્રસ્તાવ આપી રહી છે તો આ વ્રત આપણે સ્વીકાર કરવું જ જોઈએ. અને એને એવું લાગ્યું આમાં કાંઈ કઠિનાઈ છે નહીં, રોજ 1000 જણાને જમાડવા એમાં શું કે કાલથી આપણે કરીએ કામ શરૂ. તો તૈયાર થઈ ગયા તિરુમંગઈ આલવાર અને વૈષ્ણવ સેવા વ્રતનો પ્રારંભ કર્યો. ભાઈ જેટલા સૈનિકો હતા કીધું પંડાળ લગાવો એક મોટો, 1000 જણા બેહીએ કે એવડો એક સુંદર મંડપ લગાડ્યો. ક્યાં? તો રંગનાથજીના દર્શન કરવા જે યાત્રીઓ આવતા હતા એ માર્ગમાં વચ્ચે, કારણ કે જે તીર્થયાત્રામાં આવે છે એ તો ભક્ત જ હશે, ભક્તો જ આવે ને આઠે ઢાલીને. અત્યારે જેવું હતું નહીં, ટ્રેનમાં બેહીને પગી જાય, બસમાં બેહીને પગી જાય. યાત્રા લોકો ચાલતા કરતા, પગપાળા. તો જે માર્ગેથી લોકો રંગનાથજીના દર્શન કરવા આવતા એ રસ્તામાં એક સુંદર પંડાળનું આયોજન કર્યું. અને એક ઉત્સવની જેમ ત્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. એ આપણે કે ફેસ્ટિવલ હોય તો આપણે હજારો લોકોનો પ્રસાદ તૈયાર કર્યો હોય, એમ એક ઉત્સવ જેવું વાતાવરણ બની ગયું. અને જેટલા પણ તીર્થયાત્રીઓ આવતા હતા એનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું. અને બધા લોકો કહેતા કે તમે રંગનાથ દર્શન કરવા જાઓ ને તો રસ્તામાં એક પંડાળ બન્યો છે મસ્ત, ખાવા પીવાની કાંઈ ટેન્શન નહીં, આમ જો બોલાવી પકડીને જમાડે એ કે હોય ને, આપણે પ્રશંસા કરે કે અને એ પાછું કાંઈ મૂલ્ય દેવાનું નહીં કે ફ્રીમાં આટલી સુંદર વ્યવસ્થા કોણ આપે? રંગનાથજીના દર્શન કરો જઈને, હારે ફ્રીમાં પ્રસાદય મળે. તો ભીડ વધી અને સંખ્યા 1000ની કરવામાં કોઈ મુશ્કેલી નહોતી, લોકો આવવા માંડ્યા. અને આ રીતે એક આકર્ષણનું કેન્દ્ર તો બન્યું, પણ એક તીર્થ સ્થાન બની ગયું. કેમ? ખાલી જમવાનું નહીં, ત્યાં હારે હારે ભગવાનના નામનું કીર્તન પણ થાય, હારે ભગવાનની કથાઓ પણ થાય, અને કોઈ વિદ્વાનો મળ્યા હોય તો શાસ્ત્રાર્થ પણ ચાલે, બધું જ એકદમ મંગલ વાતાવરણ. અને સદૈવ પ્રતિદિન આ ક્રમ ચાલવા માંડ્યો. પણ થોડા દિવસ ગયા, હજી તો આ શરૂઆત થઈ હતી, તો તિરુમંગઈ આલવાર જે છે એ શું કરતા, જેટલા યાત્રીઓ આવે ને એ બધાના ચરણ રજ અને ચરણ જળને પણ સ્વીકાર કરતા. પ્રસાદ લઈને વયો ગયો એટલે એમને હાલ ભાઈ લઈ લીધો, આવતું નીકળ, હાલ બીજાનો વારો આવે દે, એ આપણી ભાષામાં નહીં, એને પ્રેમથી પધારો પ્રભુ પધારો, બેસો, કારણ કે ભક્ત છે. તો સમાન સાથે એને પ્રસાદ, એના ચરણ પ્રક્ષાલન કરે, ચરણ જળ ગ્રહણ કરે, ચરણ રજ ગ્રહણ કરે. અને આ રીતે વૈષ્ણવોને પ્રસાદ. જો ઇસ્કોનમાં પરંપરા હતી, જ્યારે ઇસ્કોન શરૂ થયું નવું વિદેશોમાં, તો ઇસ્કોનમાં જે પ્રસાદ લેવા આવે ને
એના ચરણ ધોવામાં આવતા. ચરણ ધોઈને પછી એને સન્માન સાથે બેસાડે, પ્રભુ આવો, ધન્યવાદ તમે અમારે ત્યાં પ્રસાદ લેવા આવ્યા, અને બેસાડતા એમને અને પ્રસાદ આપતા. કોણ ન આવે કયો? આ વ્યવસ્થા હતી. આ અત્યારના સમયની વાત કરું છું, ઇસ્કોનની. પણ હવે ખબર નહીં, ભીડ વધી ગઈ એટલે બંધ કરી દીધું હોય, પણ પ્રેમથી પ્રસાદ આપવામાં આવતો. અને પ્રભુપાદજીનું આ સૂત્ર હતું કે પ્રસાદ સાક્ષાત ભગવાનની કૃપા છે, જેની અંદર ગયો એની ચેતના પરિવર્તિત થશે. અને જુઓ તમે આજે વિશ્વમાં કેટલા લોકો ભક્ત બની ગયા છે, જેની કલ્પના આપણે ન કરી હોય. તો આટલું સન્માનથી પ્રસાદ આપવો જોઈએ. અને અમારા ગુરુ મહારાજ કહેતા કે તમે કાંઈ પ્રચાર ન કરી શકો તો કાંઈ નહીં, કોઈને પ્રેમથી પ્રસાદ લેવડાવો ને, આ માણસ જીવનભર કોઈ દી ભૂલે નહીં. આ એક સારામાં સારો પ્રચાર છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં આવે તો એને પ્રેમથી પ્રસાદ લેવડાવો, એ જીવનભર નહીં ભૂલે. અને એટલા માટે જુઓ, જે લોકો ઇસ્કોનમાં પ્રસાદ લઈને ગયા છે, આ એપલ કંપનીનો માલિક છે સ્ટીવ જોબ્સ, એનું ઇન્ટરવ્યૂ જોઈ લો. એમાં યાદ કરે છે ઇસ્કોનને કે હું જ્યારે કોલેજમાં ભણતો તો મારી પાસે ખાવાના પૈસા નહોતા, તો એ કે હું હરે કૃષ્ણ મંદિરે જતો 1.5 કિલોમીટર દૂર ચાલીને રોજ. એની કોલેજથી સેન્ટર 1.5 કિલોમીટર દૂર હતું, અને ત્યાંથી પ્રસાદ ગ્રહણ કરતા. તો એ વ્યક્તિ એપલ કંપનીનો માલિક બની ગયો ત્યારે પણ એ વાતને હજી ભૂલ્યો નથી કે કોલેજના દિવસો મને અહીંથી પ્રસાદ મળ્યો છે. આવી અનેક વ્યક્તિઓ છે કે જે એક સમયમાં એની પાસે ખાવાના ફાફા હતા, જ્યારે એ હરે કૃષ્ણ કેન્દ્રોમાં આવીને પ્રસાદ ગ્રહણ કરતા, આજે સક્સેસ ઉદ્યોગપતિ બિઝનેસમેન બન્યા છે. પણ એ ભૂલ્યા નથી. એની જીવનમાં કેટલી ઘટનાઓ બની હશે, પણ એ પ્રસાદને ભૂલ્યા નથી. તો આ એક જબરજસ્ત પ્રચાર છે. પ્રસાદ પ્રેમથી આપો તો, પરાયણે વાળું નહીં. તમને એમ હોય કે હા હારા જલ્દી જાતા નથી, આપણી વાહે નહીં રહેવા દે, આવા ભાવથી ખવડાવે એનું કાંઈ ન થાય. આ નગર સૌથી વધારે આનો ભાવ ક્યાં દેખાય? ગુલાબજામુનની ડોલ જેના હાથમાં હોય ને, કેમ એને એમ થાય કે આવડા હારા આપણી વાહે રહેવા દે કે નહીં રહેવા દે, વિચાર કરે ને. પણ નહીં, જો પ્રસાદ આપવાની પણ પદ્ધતિ છે. એ જે આટલો પ્રેમથી પ્રસાદ આપવો જોઈએ કોઈને જ્યારે આપણે આપીએ છીએ, તો પીરસવાવાળાએ આ શીખવું જોઈએ કેવી રીતે પીરસવાનું છે. આ બધા ભક્તિના અંગો છે. આપણને ભલે સામાન્ય પ્રોસેસ લાગતી હોય, ના ના અમે તો સેવા કરી નાખવી એમ, પણ સેવા પણ ભક્તિ ભાવ અને પ્રેમપૂર્વક હોવી જોઈએ, તો બીજાની ઉપર અસર આવે એની. પ્રભુપાદ કોઈને પ્રસાદ ખવડાવતા એ ભક્ત બની જતા. આપણે ગમે એટલું ખવડાવીએ આવતા નથી. તો કંઈક તો આપણી ક્રિયામાં કંઈક તૂટે છે, એ આપણે વિચાર કરવાનો છે. પણ તિરુમંગાઈ આલવાર એણે જોયું 1000 વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો છે. તો જે આવે છે એ ભક્ત છે, વૈષ્ણવ છે, રંગનાથજીના દર્શન માટે, તો આ સૌથી ઉત્તમ છે. તો એટલા પ્રેમથી એને બેસાડતા, એના ચરણ પ્રક્ષાલન કરતા, અને આવી રીતે એને સુંદર પ્રસાદ આપતા. તો બધા લોકો પ્રભાવિત. અને આ રીતે 1-2 મહિના વ્યતીત થયા તો તિજોરી મંડી ખાલી થવા. મેન ભાર તો ત્યાં આવવાના, રોજ 1000 જણનું. તો તિજોરી ધીરે ધીરે, ભલે રાજા છે પણ ધન માંડ્યું ઓછું થવા. અને હવે આ વ્રતને આગળ તો ચલાવવાનું, એક દિવસે ગેપ ન પડવો જોઈએ. તો આને ચલાવવું કેવી રીતે? તો એણે કીધું કાંઈ નહીં, હજી તો છે ને ત્યાં સુધી હાંકો. પણ એટલો ખર્ચો હતો રોજ 1000 જણનો, ક્યારેક 1000થી પ્લસ થઈ જાય. તો એમને લાગ્યું હાલો ને ક્યાંક ભિક્ષા માગી લઈ થોડીક, કદાચ એમાંથી મેળ પડે તો. તો ભિક્ષા માગવાની યોજના બનાવી. પણ ભિક્ષામાં કેટલું ભેગું થાય વિચાર કરો. રાજા પોતે માગવા નીકળે તોય કેટલું આવે, અને દેવાવાળો રોજ થોડી આપે. તો એ ભિક્ષાવાળો પ્લાન પણ કાંઈ સફળ થયો નહીં. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે બધી સંપત્તિ સમાપ્ત થઈ ગઈ. તો ઓલા જે લોકો સેવામાં લાગ્યા તેણે આવીને કીધું, મહારાજ ખજાનો પૂરો, હવે કાંઈ નહીં, કે આપણે ટેક્સ ઉઘરાવ્યો છે એમાં જ ચાલુ કરો. એ હકીકત જે ટેક્સ ઉઘરાવ્યો છે એ કોનો હતો? ચોલ રાજાને આપવાનો હતો. તો એ કે રાજાને કહી દેવું પછી આપશું, અહીં ચાલુ રાખો. એ કે તો ઓલું કેમ આપણે અહીંયા જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઉઘરાવે પછી દિલ્હી ન મોકલે, કે અહીંના સેવા ચાલુ કરી દે. તો આણે એ કે ટેક્સના પૈસા બોલા કે વપરાય નહીં, આમાં સંકટ આવે તો જોયું જાય, અત્યારે ચાલુ રાખો. કે આ બંધ ન થવું જોઈએ. અને આ રીતે
ટેક્સના પૈસે ચાલો. પણ જો કોઈ પણ સારું કાર્ય થાય કંઈક ઈર્ષાળુ હોય હારે પાછા. તો એ જે ઈર્ષાળુ લોકો હતા એણે રાજાને ખબર આપી કે આપણા ટેક્સના પૈસે બોલો ભંડારો કરે છે રોજ. તો ચોલ રાજાએ ઓર્ડર મોકલ્યો કે જે ટેક્સ કલેક્શન થયું છે એ બધું અહીંયા મોકલાવી દો. તો આણે કંઈ માન્યું નહીં, નોટિસ ફાડી નાખી. એ કે પછી વાત કે આ તો કોઈ ગમે એણે મોકલી દીધી હશે. તો રાજાએ પોતાના સૈનિકોને મોકલ્યા અને કીધું કે જઈને આ પરકાલને સમજાવો, આ રાજ્યના પૈસા છે, આને આવી રીતે વેસ્ટ કરાય નહીં, આ ખર્ચો કરવો ઉચિત નથી. તો થોડુંક સાવધાન કર્યા, પણ તોય ઓલે કન્ટિન્યુ રાખ્યું ખર્ચ. તો સેના મોકલી રાજાએ, એને પકડીને લાવો. એ ક્યાંય માનતો નથી મારી વાત. તો આવી સેના, હવે જે સેનાનો એ સેનાપતિ હતો એ સેના એની યાર લડવા આવી. અને યુદ્ધ થયું પછી તો ભાઈ ઘોડે ચડ્યા અને યુદ્ધમાં એ સેનાને પરાસ્ત કરી દીધી, સેનાને મોકલી દીધી પાછી. તો રાજા વિચારમાં પડી ગયા કે આ તો સામ દામ દંડ ભેદ કોઈ નીતિ આની ઉપર કામ કરતી નથી, તો કાંઈક ષડયંત્ર કરવું પડશે. લા પકડવો તો છે જ આને. તો એણે શું કર્યું, એણે કીધું કાંઈ નહીં, તમે અહીંયા આવો રાજ્યમાં, આપણે સમાધાન કરી લેવી. તો સમાધાનના બહાને તિરુમંગાઈ આલવારને ત્યાં બોલાવ્યા અને કીધું આને પકડીને જેલમાં નાખી દો. તો દગાથી એને નાખી દીધા જેલમાં. અને એની હારે જે માણસો હતા એને કહી દીધું કે તમે અહીંથી નીકળો અને આપણું કામ ચાલુ રાખજો. પૈસા વાપરી નાખો બધા. કે એ ન અટકવું જોઈએ, કે હું અહીંથી ગમે ત્યારે છટકી જાય, પણ એ અટકવું જોઈએ નહીં. તો ઓલા તો કામ ચાલુ રાખ્યું. અને આ જે ચોલ રાજાઓ છે એણે વિચાર કર્યો કે આ જેલમાં બંધ રહે ને તો થોડેક દીમાં આની અકલ ઠેકાણે આવી જાય. પણ એને ખબર નહોતી કે ભાઈ ભક્તની જીદ જે છે ને એ તો ભગવાન એની સામે ઝૂકી જાય છે. તો કપટથી એને કેદ કર્યા અને એક વિષ્ણુ મંદિરમાં એને બંદી બનાવ્યા. ત્યાં મંદિરમાં પૂર્યા, જેલમાં નહીં. આમ પણ નજર કેદ, સૈનિકોનો પહેરો રાખી દીધો કે આ ક્યાંય જવો ન જોઈએ, આઈના રહેવું જોઈએ. તો મંદિરમાં રાખ્યા. તિરુમંગાઈ આલવારના હૃદયમાં બહુ પીડા થઈ કે હું અહીંયા જો રહીશ વધારે દિવસ તો ન્યા સેવામાં કંઈક ગડબડ ઊભી થાય આવી સંભાવના છે. તો એણે નક્કી કર્યું કે જ્યાં સુધી અહીંથી મુક્ત ન થાવ ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ કરવા નથી. તો આ રીતે એણે ઉપવાસનું અનુષ્ઠાન કર્યું. એક દિવસ વ્યતીત, બીજો દિવસ, ત્રીજા દિવસે કાંચીપુરમના જે રાજા છે, રાજા મતલબ ભગવાન, ત્યાંના વરદરાજ સ્વામી તિરુમંગાઈ આલવારના સ્વપ્નમાં આવ્યા. અને સ્વપ્નમાં આવીને કીધું કે તિરુમંગાઈ સાંભળે, હું જ્યાં રહું છું ને એ પોઈગઈ આલવારનું પ્રાગટ્ય સ્થાન છે કાંચીપુરમ. તો અમારા ક્ષેત્રમાં આવી જા, બધી ચિંતા દૂર થઈ જાય. ભગવાન કહી રહ્યા છે તું મારા ક્ષેત્રમાં જાઓ, બધું એનું છે ઈશાવાસ્ય હે ને. પણ જો વરદરાજ જ્યાં બિરાજમાન છે ને, કાંચીપુરમના રાજા છે ભગવાન વરદરાજ. તો એણે કીધું તું મારે ત્યાં આવી જા, તારી બધી ચિંતા દૂર થઈ જાય. અને સાથે કાંચીપુરમમાં જે નદી છે એ નદીનું આ સ્થાન ભગવાને બતાવ્યું, આ જગ્યા ઉપર જઈ અને તું ત્યાં શોધ કરજે, તને અપાર ધન મળશે. એ કહીને તો આ રીતે ભગવાને જ્યારે સ્વપ્નમાં, ત્રીજા દિવસની રાત્રિએ ભગવાને જ્યારે સ્વપ્નમાં આદેશ આપ્યો, તો બીજા દિવસે આ પરકાલ તિરુમંગાઈ આલવારે એ જે ચોલ રાજા છે એને કીધું કે તમારું ધન હું ચૂકવી શકું એમ છું, મારી પાસે એક ખજાનો છે હજી, જો તમે મને અહીંથી મુક્ત કરો તો એ ધન લાવીને હું આપી શકું. એમ મુક્ત નહીં, હારે આવશે સૈનિકો. તું પાછો ક્યાં છટકી જા નક્કી નહીં. કેમ કે ઓર્ડર રાજાનો નહીં માનેલો ભાઈ, રાજાને નોટિસ ફાડી નાખો એમ હાલે. તો માન્યો નથી તો એ કે આને લઈ જાઓ. એ કે હારે સૈનિકોની હારે રાજાની અનુમતિ લઈ અને એકદમ Z+ સિક્યુરિટીમાં લઈ ગયા એને કાંચીપુરમ. અને કાંચીપુરમ લઈ ગયા, ત્યાં જે વેગવતી નદી છે એના કિનારે ભગવાને જે સ્થાન બતાવ્યું હતું એ સ્થાનમાં ખોદ્યું,
જોયું તો અપાર ખજાનો હાથ લાગ્યો નથી. અને ઓલા સૈનિકોને કીધું તમારા રાજાને કેટલા દેવાના છે? એ તમને ખબર હોય ને કે તમે ઉઘરાવતા. આ લ્યો આમાંથી લઈ લ્યો, જેટલું રાજાને દેવાનું છે ને આ ધન આપી દો એને. તો રાજાને આપ્યો અને બાકીનું ધન લઈને આવ્યા પાછા. ક્યાં? શ્રીરંગમ. શ્રીરંગમમાં આવ્યા અને ઓલાને આપ્યું, આ લ્યો આ ધન વાપરો, કે ચાલુ રાખો સેવા, બંધ ન થવું જોઈએ. તો આપી દીધું. રાજાને જ્યારે આ સમાચાર મળ્યા કે આટલું બધું ધન આની પાસે આવ્યું ક્યાંથી, તો ઓલા સૈનિકોએ કીધું કે એણે તો કીધું કે ભગવાન વરદરાજે આપ્યું છે. તો ચોલ રાજાને બહુ પશ્ચાતાપ થયો અને પરકાલ તિરુમંગાઈ આલવાર ઉપર એને બહુ શ્રદ્ધા થઈ ગઈ. એણે જોયું કે મેં એક શુદ્ધ ભક્તને હેરાન કર્યા છે, તો આનો મને અપરાધ લાગશે. અને એટલા માટે એ રાજા તરત જ તિરુમંગાઈ આલવારને મળવા માટે આવ્યા. મળી અને ઓલું જે ધન એણે મોકલ્યું હતું એ આપી દીધું, આને વાપરો એ કે તમે. હે ને? જો આ ભગવાનની યોજના છે. ભગવાન માટે રિસ્ક જે લે છે એના માટે ભગવાન સ્વયં કૃપા કરવા તૈયાર રહે છે. પ્રભુપાદ કહેતા, અને પ્રભુપાદના ઘણા શિષ્યોના પ્રવચનમાં પણ મેં સાંભળ્યું છે કે આપણે જીવનમાં ધંધા માટે બહુ રિસ્ક લેતા હોય, લઈએ છીએ કે નહીં? ખતરનાક રિસ્ક લઈએ છીએ. પણ એક સાચો વૈષ્ણવ કોણ છે? જે ભગવાન માટે રિસ્ક લે છે. હે ને? આ કરવું કંઈ ભલું નથી. ઘણીવાર આપણે ભક્તિમાં લેણું કરીને, લેણા બે જગ્યાએ થાય, ઘરમાંય થાય ને ભજનમાંય થાય. પણ જો ભગવાન માટે કોઈ ભક્ત લેણું કરે, આ એક રિસ્ક લે છે ભગવાન, તો એને પૂરું કરવાની જવાબદારી પણ ભગવાનની. કેવલ વિશ્વાસ હોવો જોઈએ એટલે બસ. તો રિસ્ક લેતા શીખવું જોઈએ. કેમ? ઓલો એક ભાઈ ડાયલોગ કહેતો ને, રિસ્ક કહેતો ઈશ્ક હે. તો એ આમાં થાય, ભગવાનથી પ્રેમ કરવો છે તો ભગવાન માટે રિસ્ક લેવું પડે. એ કોઈ એમ કે ના ના બધું હરખું હોય ને તો ભજન કરવું, તો થઈ ગયું તારું ભાઈ. હે ને? આપણા ભગવાન એવા છે, સંઘર્ષ પૂરેપૂરો કરાવે અને પછી કૃપા કરે, પછી દુનિયામાં એનો જાય. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજય યશ ધૃતિ, બધું જ ન્યા આવે છે. પણ રિસ્ક પહેલાં લેવું પડશે આપણે. આણે લીધું, હવે ભલે ઓલી કન્યાના માધ્યમથી લીધું, પણ રોજ 1000 માણાને તો પહેલાં બેલેન્સ તો જોવું જોઈએ ને ભાઈ. આ ચાલુ કરી ભક્ત બેલેન્સ જોવે નહીં, કરવાનું જ ભગવાન માટે, કરી નાખો એ પછી જોયું જાય, થઈ જાય. આમ જ પ્રચાર હાલે છે, કરી નાખો થઈ જાય. અને હજી સુધી કાંઈ અટક્યું આપણું તે નહીં, કેવલ આલવારનું. હા, આટલા વર્ષોથી આ પ્રચાર હાલે, આ એની કૃપા જ. પ્રભુપાદજીને એક વ્યક્તિ આવીને પૂછ્યું કે આ સંસ્થા હાલે છે કેમ તમારી? પ્રભુપાદ કે કૃષ્ણ ચલાવે છે. એને કોઈ વ્યક્તિ નહીં, અમે કૃષ્ણ ઉપર ડિપેન્ડ છીએ. એટલે કોઈ ડોનર, કોઈ મોટો દાતા આવીને એવો દાવો ન કરી શકે કે ઇસ્કોન અમે ચલાવીએ છીએ. ઇસ્કોન કોણ ચલાવે? કૃષ્ણ ચલાવે. કૃષ્ણ પ્રેરણા આપે છે લોકોને કે તમે જાઓ ને અહીંયા દાન આપો, આને આપો. લોકો આપે છે. પ્રભુપાદ કે અમારું હાલે, કાંઈ માથાકૂટ નથી, કૃષ્ણ ઉપર ડિપેન્ડ થઈ જાઓ, બધી સમસ્યા ભગવાન સુલટાવી દેશે. પણ આપણે રિસ્ક લેવા તૈયાર? માયામાં કેટલું રિસ્ક લઈએ છીએ જો એને. તો ભગવાન માટે રિસ્ક શા માટે નથી લેતા? ઘણી વાર ઓલા કે જપ સવારે વહેલા કરે, ના ના અમે વહેલા જઈએ ભાઈ, માથું દુખવા દો ભાઈ, મટાડી દે. હે તમે ટ્રાય કરો સવારે. આપણે બીજી ચિંતામાં જલ્દી આવી જાય. ઘણા એમ કે બહુ ભજન કરવી તો એ કે સારું ઘરનું શું થાય, પછી આ ભજન ન કરીએ કે. હે ને? જે કૃષ્ણ માટે રિસ્ક લે છે ને એ કૃષ્ણને સૌથી વધારે પ્રિય છે. આ ભક્તનું લક્ષણ છે. સ્પિરિચ્યુઅલ એન્ઝાયટી જેને કહે છે, આ હોવી જોઈએ ભક્તોમાં. અને તો જ મજા છે ને ભાઈ, નહીતર તો આમ તમે ભક્તિમાં બોર થઈ જાઓ ભાઈ. હા, હું રોજ હવે એની માળા ને એની મંગળા આરતી ને એનો સત્સંગ ને એના એ ભક્તો નહીં. આમાં પણ આ સ્પિરિચ્યુઅલ એન્ઝાયટી હોવી જોઈએ, જેના કારણે મને ઉત્તેજના, કૃષ્ણ માટે કંઈક કરવાની ઉત્તેજના, આ ભક્તને તીવ્રતા આપે છે ભક્તિમાં. જે તિરુમંગાઈ આલવારના જીવનમાં આ ઘટના બની. હતું કાંઈ નહીં, ચાલુ કરી દીધું. હવે જુઓ
રાજા, જે રાજાએ જેલમાં નાખ્યા હતા એના ધન માટે, આજ એ જ રાજા એ જ ધનને લઈને આવી રહ્યા છે રિટર્ન. આવીને આપ્યું તિરુમંગઈ આલવારને. આ તમે મોકલ્યું હતું એ, ભલે મારું જ વાપરી નાખ્યું હતું ને, પણ તમે કૃષ્ણના સાચા ભક્ત છો એટલે આ બધું ધન જે છે એ હું તમને આપું છું. આ સિદ્ધાંત સમજવો જોઈએ. નહીંતર આજે ભક્તો તે પૈસા વાહે ગાંડા થઈ ગયા છે. ગમે ત્યાંથી બસ પૈસા પૈસા પૈસા. અમારા ગુરુ મહારાજ કહે છે, પ્રચાર કરો, પૈસા વાહે વાહે આવશે, માગવા જવાની જરૂર નથી. અને આ સત્ય છે. તમે જ્યારે ભગવાન માટે કાર્ય કરી રહ્યા છો તો કેન્દ્ર બિંદુ ભગવાન હોવા જોઈએ, પૈસા નહીં. પૈસા તો કૃષ્ણ જેને પ્રેરણા કરે ને, આપણે ધાર્યું ન હોય એ આવીને આપી દે. અને આ એક્સપિરિયન્સ છે જીવનમાં. આટલા ભક્તોના જીવનમાં પણ છે, આપણા જીવનમાં પણ છે, પ્રભુપાદના જીવનમાં પણ છે. ધનની ચિંતા પ્રભુપાદજી નથી કરી. 40 રૂપિયા લઈને ગયા હતા અમેરિકા. કામ થઈ ગયું કે નહીં? તોય આપણે 4-4 લાખના બેંક બેલેન્સ લઈને બેઠા, તોય ટેન્શનમાં શું થાય એને નથી ચિંતા નહીં. કૃષ્ણદાસ બિંદાસ. કૃષ્ણનું શરણ લીધું છે, પછી ચિંતા હોવી જોઈએ નહીં. અને કૃષ્ણના શરણમાં આવ્યા પછી જો ચિંતા છે, મતલબ આપણે ભગત નથી, હજી બહુ વાર છે. તો અહીંયા જ્યારે રાજાએ ધન આપ્યું તો આ ઘટનાની તિરુમંગઈ આલવારના મન ઉપર એવી અસર પડી કે એનું આખું પરિવર્તન થઈ ગયું. અને ભગવાનની ભક્તિ અને વૈષ્ણવની સેવા ડબલ ઉત્સાહથી એણે પ્રારંભ કરી દીધો. જુઓ, આવ્યું ને, અહીંયા થોડીક એક વાત વિચારવા જેવી છે કે કળિયુગમાં એક રિસ્ક એ છે આમાં કે જ્યારે કોઈ ધન વધારે આપે છે ને, ત્યારે આપણી ભક્તિ ડાઉન થાય ને ભોગ વધારવાના પ્લાનિંગ વધવા માંડે પાછા. તો જુઓ, ધન આપણે એ અભિમાનમાં જીવવાની જરૂર નથી, અમે કોઈનું લેતા નથી, અમે ધનને અડતા નથી, એ બધું કરતા હશે બીજા લોકો. આપણો તો સીધો સિદ્ધાંત છે યુક્ત વૈરાગ્ય. જે આવ્યું છે કૃષ્ણની સેવામાં લગાડો. આ ના પાડીને કાંઈ બહુ નામ મોટું કરવા જોઈએ ને, અમે કાંઈ અડતા જ નથી, એમ કાંઈ લેતા. હા, લેવાનું છે અને કૃષ્ણની સેવામાં લગાડવાનું છે. આ આપણો સિદ્ધાંત છે. જગતની કોઈ પણ વસ્તુ ભગવત સેવામાં ઉપયોગ કરવી, ઉપયોગિતા એ સિદ્ધાંત છે. ત્યાગ કરીને શું કરશો? તમે કહો અમે રૂપિયા નથી લેતા, તમારું કોઈક બીજો પાપમાં વાપરી નાખશે. એટલે સેવા કરો. વાત સમજાય છે? આજે એટલું ફાઇનાન્શિયલ નોલેજ હોવું જોઈએ. જે ધન ભગવત સેવા માટે આવી રહ્યું, તમે એનો તિરસ્કાર કરી દેવો તો એ તો કંઈક પાપમાં પ્રયુક્ત થવાનું છે કે નહીં બીજી જગ્યાએ. એટલા માટે ભગવત સેવા સૌથી મુખ્ય વિષય છે. તો આ ભક્તોની સેવા, વૈષ્ણવ સેવા. પણ જો આ ધન રાજા પાસેથી મળ્યું તો તિરુમંગઈ આલવાર એ વિચાર ન કર્યો કે આ ધનથી હું પ્લાન બનાવું. એણે વિચાર કર્યો કે આને ઓર વધારે વૈષ્ણવની સેવામાં કેવી રીતે લગાડું. તો ડબલ ઉત્સાહથી કામ ચાલુ થઈ ગયું. આ પ્રસાદનું તે ને ભગવત સેવાનું તે, અને પોતાનું દાસતા, વિનમ્રતા ડબલ થઈ ગઈ. અને તોય તૂટો તો પડ્યો. આ રાજાએ જેટલું આપ્યું હતું ને એ બધું ધન વપરાઈ ગયું, તોય ઘટ્યું. તો એક નિર્ણય પછી એણે લીધો કે હવે તો બધું પૂરું થઈ ગયું, કોઈ બાજુથી આવે એમ નથી. તો તિરુમંગઈ આલવારે વિચાર કર્યો એ કે આ યાત્રા કરવા જેટલા આવે છે ને, આમાં બધા તો ભગત નથી પાકા. અમુક જે યાત્રા કરવા આવે છે એ શું કામ આવે છે કે એણે બહુ પાપ કર્યા છે, અને એને એમ છે કે શ્રીરંગમ આવીને દર્શન કરશું તો અહીંયા દર્શન કરીને આપણા પાપ ધોવાઈ જાય, અને એ પાછા જઈને ફરીને પાપ કરવાના છે. તો આવાય આમાં છે ભેગા, તો કેમ નહીં એનો ઉપયોગ કરવી. કે હવેની જે કથા છે એ ખાલી સાંભળવાની છે, કરવાનું નથી. હા, અત્યાર સુધી 11 આલવારમાં મેં તમને નથી કીધું ક્યારેક આ ન કરાય, બરાબર? પણ આ જે આલવારની કથા છે આને ખાલી સાંભળવાનું છે, અને આમાંથી સિદ્ધાંત એ ગ્રહણ કરવાનો છે કે સેવા ભગવાનની કેમ કરાય, અથવા એનો ઉત્સાહ કેવો છે. પણ આ પ્રેક્ટિકલ કરવાનું નથી, બરાબર? ધ્યાનમાં રાખજો. હવે તો એણે જોયું કે આ એનાલિસિસ કરો, એના જે માણસો હતા ને એને કીધું આનું સ્કેન કરો આ બધાને, આમાં કોણ કોણ સાચા ભગત છે અને કોણ ઠગ છે, ખાલી પાપ ધોવા આવે છે. તો જે પાપ ધોવાવાળા છે ને એમાંય તે જે ધનવાન છે એને પકડો, અને જે હોય એ માલ સામાન લઈ લો. આ યોજના બનાવી આ એણે આખી.
એ આ પ્રમાણે જે નિર્ધન છે અથવા ગરીબ હોય અથવા જે સાચો ભક્ત છે, જે ખરેખર ભગવાન રંગનાથજીને શરણાગત છે, એને અડવાનું નહીં. અને બાકીના જે છે એને કંઈ બધું અહીં મૂકો ને આગળ વધો. પાછા જમવા આપણા ટેન્ટમાં લાવવાના એને પાછા. આવું એક આખું પ્લાનિંગ તૈયાર કર્યું અને નક્કી કર્યું કે હવે લૂંટવાનું ચાલુ કરો. બીજું શું એ કે આમ નામ તો માગીને તો કોઈ દેતા નથી. માગવાની ટ્રાય કરી પહેલાં, એ માગે મળતું નથી, લૂંટી લ્યો એ કે આવડાને બધાને. તો એણે વિચાર કર્યો કે સારું, લોકો કહે કે આ લૂંટવાનો ધંધો સારો નહીં, પણ એ કે કાંઈ નહીં, આપણે તો ભક્તની સેવા કરવી છે ને આપણે ક્યાં લૂંટીને ઘરે લઈ જવું છે, સેવામાં લગાડવાનું, એટલે આ ખોટું ન કહેવાય. હોય ને હારે જે ભક્તો હતા એણે કીધું એ પ્રભુ આમ થોડું હોય હાવ યાર, પણ એ કે વાંધો નહીં, કે આપણે લૂંટી નહીં કરવાનું છું, વૈષ્ણવની સેવા કરવાની છે ને, એટલે આમાં કાંઈ ખોટું નથી. કારણ કે જો એ આ બધા ધન લઈને શું કરવાના હતા, રંગનાથજીને જ દેવાના હતા, તો આપણે શું કરવી, રંગનાથજીના ભક્તોની સેવા કરીએ છીએ ને, તો એ બધું એક જ છે. આ કોઈ કે તમ તાર વાંધો નહીં. ભગવાનની સંપત્તિ ભગવાનના ભક્તો ઉપર ખર્ચ કરવું, આમાં કોઈ દોષ છે નહીં. આ સિદ્ધાંત તિરુમંગાઈ આલવારે આપ્યો. ભગવાનની સંપત્તિને ભગવાનના ભક્તો ઉપર ખર્ચ કરવામાં કોઈ દોષ નથી. અને એટલે એ કે ચાલુ રાખો. તો પછી જે કાંઈક હતા હટ્ટા કટ્ટા શક્તિશાળી જે બોડીમાં, એની એક ટીમ બનાવી એણે. અને શ્રીરંગમ જે તીર્થયાત્રા કરવા આવે એ રસ્તામાં જે ઝાડીઓ હતી જંગલ, એમાં છુપાઈ ગયા બધા, છુપાઈ ગયા. અને પછી તો મિશન શરૂ, યાત્રુઓને લૂંટવાનું ચાલુ કર્યું. અને લૂંટારાય કેવા તિલકવાળા, માળાવાળા. અને આ લૂંટવા ગયા તો એ તિલક માળા લઈને હારે. આ ઓલા જે લૂંટાતા એ વિચાર કરતા હારા અદ્ભુત લૂંટારા છે કે આવા જોયા નથી ક્યારે તિલક માળાવાળા. એ રસ્તામાં પછી તો ચોરી. પણ આનો આદેશ હતો કે જે સાચા ભક્તો છે એને કોઈને સ્પર્શ કરવાના, નિર્ધન હોય એને સ્પર્શ નહીં, ધનવાન હોય એને જ પકડમાં લેવાના છે. અને જો આપણે કોઈને મારવાના નથી. આપણો ઉદ્દેશ્ય કેવલ એની પાસે જે ધન છે, સોનું છે, એ લઈ લેવાનું છે બસ. પછી એને છોડી દેવાના. અને કીધું એમ જમવાય આપણા ટેન્ટમાં લાવવાના એને પાછા. અહીંયા એમનામાં કંઈ જવા ન જોઈએ. અને એને પાછું રિટર્ન ભાડું હોય એટલું પાછું હારી દેવાનું. એમ હાવ કોરા નહીં કરી લેવાના, ઘરે પગે એટલું રાખવાનું હારે. અને આ રીતની વ્યવસ્થા આખું લૂંટવામાં પણ સિદ્ધાંત એમ એકદમ પ્લાનિંગથી જ્યારે આ તૈયારી થઈ. અને આ રીતે ઓલા યાત્રીઓ જે આવે એ હોય 8, 10, 15, 20ના ટોળામાં, પણ આવડા 500. એટલે ઓલાને સરેન્ડર થવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં. અને કંઈ લૂંટવાના, ઊભા રાખે, જો ભાઈ અમે રંગનાથજીની સેવા કરીએ છીએ, તમે આ ધન લઈ જાઓ, શું કામ? તાકે રંગનાથજીને દેવાટું, અમને આપી દો, અમે સેવામાં લગાડશું, તમે અહીંથી નીકળો આગળ કોરા, આગળ અમારો ટેન્ટ છે, પ્રસાદ લેતા જજો. હવે રાજા પોતે જ સામિલામાં, ફરિયાદ કોને કરવા જાય? તો પછી આ રીતે ઘોડા ઉપર સવાર થઈ અને તિરુમંગાઈ આલવાર આટો મારે. બધા એના જે ગ્રુપ હતા જંગલમાં, એમાં ભાઈ બરાબર હાલે છે કામ? એ કે રેડી સરદાર, એકદમ જરૂર સેન કરતા જાજુ આવે છે કે આ કોઈ કે વાંધો નહીં. અને આ રીતે ચાલ્યું. અને રોજ 1000 વૈષ્ણવનો પ્રસાદ કન્ટિન્યુ હાલવા માંડ્યો. હવે બન્યું એવું કે આ લોકો જંગલમાં લૂંટવાનું કામ કરતા હતા, એમાં જે ઓલા ઓરિજિનલ લૂંટારા હતા ને, એણે કીધું આપણો ધંધો ભાંગી ગયો આમાં. જે પહેલેથી જંગલમાં જે લૂંટવાનું કામ કરતા હતી, તો એમાં અડધાએ નક્કી કર્યું કે આ એરિયો મૂકીને બીજા ગામમાં વયા જાય, કે અહીંયા તો આવડા લૂંટવા નહીં દઈએ, કે આ રાજા પોતે જ લૂંટારો બની ગયો છે, અહીંયા આપણો નંબર ક્યાં જ લાગે. અને અડધા એણે નક્કી કર્યું કે રાજા ગામમાં લાગી કે હાલો આને સરેન્ડર થઈ જાવી કે આપણે. તે અડધા સરેન્ડર થાય, ટીમ ડબલ થઈ ગઈ. એટલે 500 હતા એ 1000 થઈ ગયા. અને બાકીના હતા એ બધા બીજા ગામ વયા ગયા, કે બીજે ક્યાંક ધંધો ચાલુ કરશું. તો આ રીતે હવે તો જંગલમાં આનું જ રાજ થઈ ગયું. તિરુમંગાઈ આલવાર જેને લૂંટે એ પાછો જે લૂંટાણો હોય એ વિચાર કરે. એને જોઈને તો આ ક્રૂર લૂંટારા નથી, માથે તિલક છે, વાતે બહુ સારી કરે છે, ગાળે બોલતા નથી. આવા હારા લૂંટારા એ કે આજુ જોયા જ નથી ક્યારેય. એટલે આમ ઘણા તો આમ સારો સ્વભાવ જોઈને આપી દેતા કે આપી દો, આમાં કાંઈ વાંધો નથી, કે આ સેવા જ કરતા હશે. અને નિત્ય આ ક્રમ ચાલતો રહ્યો. ભક્તોને લૂંટમાર કરવાના સંદર્ભમાં તિરુમંગાઈ આલવાર એકવાર વિચાર કરે છે
કે હું પોતે રંગનાથજીનો ભક્ત, રંગનાથજીને અર્પિત થવાવાળું જે ધન છે એની લૂંટફાટ કરું છું, અને એ મહાન સંપત્તિ જે મને મળે છે એ પાછી હું ભક્તો ઉપર ખર્ચ કરું છું. તો જો ભગવાન રંગનાથ આવીને મને એકવાર એમ કહી દે કે તારો પ્લાન ઓકે છે, પછી કાંઈ વાંધો નહીં. હજી આમ થોડોક મનમાં સંશય ખરો કે આ પ્લાન ભગવાન ઓકે કરતા હશે કે નહીં કરતા હોય, પણ એ કીધું એકવાર રંગનાથજી આવીને જો સાઇન કરી દે કે ભાઈ તારો પ્લાન રેડી છે, ચાલુ રાખ, તો વાંધો નહીં. કારણ કે આમાં કંઈક ભક્તોને થોડું કષ્ટ તો થતું હશે, પણ હવે સેવા તો કરવી છે એ જ ભક્તોની અને ભગવાનની. તો ભગવાનનું ધન જે છે ને એ નિષ્ઠાવાન ભક્તો દ્વારા એના પ્રયોગમાં લાવવું જોઈએ. આમાં જો કાચા પોચો હોય તો વળી પાછું એની હાટું વાપરવા માંડે. એટલે તિરુમંગાઈ આલવારે વિચાર કર્યો કે ધનનો ઉપયોગ તો સહી વ્યક્તિ દ્વારા જ થવો જોઈએ, પણ હું સાચો છું કે નહીં એ ખબર કેમ પડે? એવી તો સ્વયં ભગવાન આવીને કે તો જ સમજાય કે આની યોજના સાચી છે કે નથી એમ. તો ભક્ત જે હતા એ બધાને પછી ખબર પડી ગઈ કે આ ઓલા લૂંટવાવાળા જે છે ને એ બીજા કોઈ નથી, રંગનાથજીના જ ભક્તો છે, અને ભક્તોની સેવા કરવા હાટું થઈને લૂંટ કરે. તો ઓલા કીધું ભલે લૂંટે, તો હાથે હાથે માંડ્યા લૂંટાવા બધા. પછી તો એ કે સેવા થઈ રહી છે તો ભાઈ આપણે શું વાંધો છે. અને આ રીતે પછી તો કાર્યક્રમ જોરદાર માંડ્યો હાલવા. પછી તો ફીસ્ટ આવવા માંડ્યું રોજ, કારણ કે સંપત્તિ વધવા માંડી અને બધાને સારું લાગતું હતું. પણ અમુક લોકોને આ ન ગમ્યું. કોને? જે સ્વાર્થી ધનવાનો હતા, જે સ્વાર્થી જમીનદારો હતા, જે સ્વાર્થી વેપારીઓ હતા, જે સ્વાર્થી લોકો જનતાનું શોષણ કરતા હતા, ગરીબોનું શોષણ કરતા હતા, આ બધાને આ યોજના ગમી નહીં. એ કે આ તિરુમંગાઈ કેટલો ક્રૂર વ્યક્તિ છે, અને એનાથી ઈર્ષા માંડ્યા કરવા. પણ હવે જો એક ઘટના એવી બની, એનો સંકલ્પ તો હતો જ કે ભગવાન આવીને આની સાઇન કરે કે આ યોજના બરાબર છે. તો એક ઘટના જીવનમાં એવી થઈ કે જેના કારણે એ ભક્તિ રાજ્યના સમ્રાટ બની ગયા. અને ઘટના શું હતી? હવે ભગવાને નક્કી કર્યું કે આની ઉપર મારે કૃપા કરવી છે. તો એક દિવસ એણે ભગવાનનો જ સામનો કરવો પડ્યો. શુક્લ પક્ષ, પૂર્ણિમાનો દિવસ, એટલે કે પૂર્ણિમાની રાત. રોજની જેમ આ બધા ટીમ ગોઠવાઈ ગયેલી. રાજમાર્ગ ઉપર આમ નજર રાખીને બેઠેલા, કોઈક આવે તો ઉપાડી લઈ. અને એમાં જોયું તો એક નવ દંપતી, પતિ એની પત્નીને લઈને પોતાના ગામ જઈ રહ્યો છે, અને હારે ધનની પેટી છે. તો બધાના મનમાં લડ્ડુ ફૂટ્યા કે આ હવે મોટામાં મોટો વેપારી આવે છે. એ કે આટલું ધન આજ સુધી કોઈ પાસેથી આપણને લૂંટવા મળ્યું નથી. આજ તો મજા મજા છે. અને જેવા એ આવ્યા નજીક, સ્વયં તિરુમંગાઈ આલવાર ઘોડા ઉપર સવાર થઈ ત્યાં ઉપસ્થિત થયા, અને નીચે ઉતરીને ઓલા બેને કીધું જેટલું ધન હોય અહીં મૂકી દો અને આગળ નીકળો. તો ઓલા આજુબાજુ જોયું, કદાચ બૂમ પાડવી કોક આવે, પણ જોયું કોઈ નહીં. રાતે બે એકલા, કોઈ હતું જ નહીં, અન્ય કોઈ તીર્થયાત્રી નહીં. અને તિરુમંગાઈ આલવારે જોયું કે કંઈક દૂરના ગામથી આવ્યો છે અને આને જવું છે એ દૂર. તો એણે કીધું ખર્ચા માટે જેટલું જરૂર હોય એટલું લઈ લો, બાકીનું અહીં સરેન્ડર કરવો. તો એટલે આશ્ચર્ય થયું કે આ કંઈક અદ્ભુત લૂંટારો છે. એ કે એને ખર્ચા પાણી આપે છે, પછી જવા દે છે. કે તો એ કે વાંધો નહીં. હવે જુઓ, આટલા બધા લૂંટારાઓ ફેલાયેલા છે, એ બેયને તો ખબર નથી. પણ તિરુમંગાઈ આલવારે કીધું કે મને એવું લાગે છે કે તમે રંગનાથજીના દર્શન કરવા જઈ રહ્યા છો, અને આ પેટીમાં જે ધન લઈ ગયા છો એ કોના માટે છે? રંગનાથજી માટે. તો તમે ગભરાવ નહીં, આ ધન હું રંગનાથજીની સેવામાં જ ઉપયોગ કરું છું, એટલા માટે આ બધું મને સોંપી દઉં. હું ભગવાનના કામમાં, તમારે ડરવાની જરૂર નથી. પણ ઓલા બીતાય નહોતા જે દંપતી છે. એમાં એ જે યુવાન છે એણે કીધું કે મને સંપત્તિની કોઈ લાલચ નથી, કદાચ આ તમે લઈ લો એનો વાંધો નથી, કારણ કે જોવામાં તો તમે હારા માણા લાગો છો. પણ એક વાત મને સમજાતી નથી કે
તમે આ જે કાર્ય કરી રહ્યા છો, તમે કહો છો કે તમે રંગનાથજીની સેવા માટે અમારી પાસેથી આ ધન લ્યો છો, તમે જેમ કહેશો એમ હું કરી દઈશ, પણ મારી જાણવું છે કંઈક તમારી પાસેથી. તો પહેલાં તમે મને એ કહો કે તમારું નામ શું છે, અને તમે આ રીતે રંગનાથજીને ભેટ ચડવાવાળી જે કાંઈ વસ્તુઓ છે એ તમે પોતે લઈ લ્યો છો, આનો અધિકાર તમને આપ્યો કોણે? અને જો તમારી પાસે કંઈક પ્રમાણપત્ર હોય તો સર્ટિફિકેટ બતાવો કે ભાઈ રંગનાથ મંદિરવાળાએ અમને કીધું છે કે આ ઉઘરાવવાનું કે આ જે કાંઈ હોય, તમારી પાસે કોઈ પ્રમાણપત્ર હોય તો તમે રજૂ કરો, તો અમે માનવી. તો આ બધું તમને આપી દેવું છે સરેન્ડર અત્યારે છે રંગનાથજી માટે. રંગનાથજીના નામે લઈ જાઓ છો તમે, તો તમે ઓથોરાઇઝ વ્યક્તિ છો, એનું કંઈક પ્રમાણપત્ર તો હોવું જોઈએ ને, તો એ બતાવો. અને જો તમે પ્રમાણિત કરશો તો પેટી તમારી. અને એણે એ પેટી ભૂમિ ઉપર રાખી દીધી. અને યુવાન વિચાર કરે છે આ વિચિત્ર સ્વભાવવાળા લૂંટારાઓને જોઈને. તો તિરુમંગઈ આલવાર એ વ્યક્તિના પ્રશ્નથી બહુ પ્રભાવિત થયા અને એક ક્ષણ માટે વિચાર કરવા માંડ્યા કે આટલો નિર્ભીક યુવાન છે, આને કોઈ ડર નથી. તો એણે કીધું કે મારું નામ તિરુમંગઈ છે, આ સ્થાનમાં લોકો મને સારી રીતે ઓળખે છે, તમે દૂરથી આવો છો એટલે કદાચ તમે નહીં ઓળખતા હોય મને, પણ જો આ બધા ઉપહારને ભેગા કરી અને હું ભગવાનની સેવામાં લગાડું છું, તો શું આના માટે મારે કોઈ મનુષ્યની આજ્ઞા લેવી જરૂરી છે? બતાવો સંસારમાં કોણ છે જે મને પ્રમાણપત્ર આપશે? ભગવાનની સેવા માટે કયા મનુષ્યની આજ્ઞા લેવાની છે મારે? હું નિસ્વાર્થ ભાવથી રંગનાથજીની સેવા કરું છું, તો મારા દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે એ ભગવાન રંગનાથનો જ નિર્ણય છે, એટલે તમે આ ઉપહાર મને સોંપી દો. હું જે કાંઈ લઉં છું એ હું મારા સુખ માટે નથી વ્યય કરતો. આ જે કાંઈ લઉં છું એ બધું ભગવાનની સેવા માટે. આ તમારી જેવા જે યાત્રીઓ આવે છે ને એના માટે જો આગળ આપણો પંડાળ આવશે, ત્યાં ભોજન વ્યવસ્થા ચાલુ છે, રોજના 1000 લોકો પ્રસાદ લે છે, આ બધું એની સેવામાં લાગે છે. અને એટલા માટે હવે તમે સંતુષ્ટ છો મારા ઉત્તરથી? તો જલ્દી આ સંદૂક, એ પેટી જે છે અહીં રાખો, અને બીજું આ પહેર્યા છે એ ઉતારો. બે ઘરેણા પહેર્યા હતા ઘણા બધી, આ ઉતારો એ કે, અને જરૂર હોય એટલું પાસે રાખો, બાકી બધું મૂકી દો અહીંયા. તો પેલા યુવાન વ્યક્તિ પેટી ખોલી અને જોયું તો અંદર સોના ચાંદીના જે આભૂષણો હતા બધું આપી દીધું. આલ્યો આ ઉપાડો. તો ઓલા પોટલી બાંધી એક તિરુમંગઈ આલવારે, પહેર્યા હતા એ ઘરેણા ઉતારી દીધા, અને બધા ઘરેણા આપ્યા. અને યુવાને કીધું, જો મેં મારી બધી સંપત્તિ તમારી સામે રાખી દીધી છે, અને આ મારું જોયેલું સત્ય છે કે શ્રીરંગમ યાત્રા કરવા માટે જે લોકો આવે છે, તમે જો આવી રીતે લૂંટતા રહેશો લોકોને, તો લોકો યાત્રા કરવાનું માંડી વાળશે. અને મને ખબર છે ત્યાં સુધી અમુકે તો પ્લાન ફેરવી નાખ્યો છે. આ નજીક સુધી આવ્યા ને આવીને પછી જ્યારે એને ખબર પડી કે આવી રીતે જંગલમાં કોઈ લૂંટી લે છે, તો ત્યાંથી જ રિટર્ન થઈ ગયા. ભગવાનના દર્શન નથી કરી શક્યા એ લોકો. તો તમને એવું લાગતું નથી કે આગળ જતા તમારી આ યોજનાના કારણે ધીરે ધીરે શ્રીરંગમ આવવાવાળા ભક્તોની સંખ્યા ઓછી થતી જાય આ લૂંટના ડરથી? જુઓ, અત્યારે તીર્થયાત્રી ઓછા થઈ ગયા છે આવતા, અને જો આ યોજના તમે લાંબી ચલાવશો તો લોકો શ્રીરંગમ આવી શકશે નહીં તમારા ભયના કારણે. અને જો એ લોકો નહીં આવી શકે તો કોઈ ભગવાનને ઉપહાર ગ્રહણ નહીં કરાવે. જો ભગવાનને ઉપહાર ગ્રહણ નહીં કરાવે તો બતાવો મંદિરનું મેનેજમેન્ટ કેમ હાલશે? ભગવાનને ભોગ કેવી રીતે લાગશે? ભગવાનનું અર્ચન કેવી રીતે? બધી વ્યવસ્થા શ્રીરંગમ મંદિર ખંડેર બનીને ઊભું રહેશે એક દિવસ. આ બધું અટકી જાય તમારી આ યોજનાના કારણે. અને આ વાત જ્યારે ઓલા વ્યક્તિએ કરી તો તિરુમંગઈ આલવારના મનમાં એક ઝટકો લાગ્યો. યાર, વાત તો સત્ય છે, યાત્રીઓ તો દિવસે દિવસે ઘટતા જાય છે, તો આ તો આપણે વિચાર જ ન કર્યો કે આપણા ભયના કારણે લોકો શ્રીરંગમ આવવાનું ટાળી દે છે, બીજા ધામમાં માંડ્યા જવા આવે. તો યુવાને કીધું, વિચાર નહીં કરો, આ સત્ય છે, એક દિવસ બધું શૂન્ય થઈ જશે, મંદિરની બધી ગતિવિધિઓ બંધ થઈ જશે, અને આજે ભગવાન રંગનાથની ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે, ધન વગર કેવી રીતે નીકળશે? આ બધું અટકી જવાનું છે. અને એટલા માટે પછી આજે તમારો તિરુવર્ધન કાર્યક્રમ જે છે, વૈષ્ણવ ભોજ, કોઈ વૈષ્ણવ આવશે જ નહીં. કોને ભોજન કરાવશો તમે?
આ તમારા ડરથી એમ થાય આવતા ઓછા થઈ ગયા છે, પણ કોઈ જ નહીં આવે તોય તમારું વ્રત અટકી જવાનું છે. તમે આ કાર્યક્રમે નહીં ચલાવી શકો. એટલા માટે અપ્રત્યક્ષ રૂપમાં પણ તમે આ નિરાશાજનક માર્ગને પસંદ કર્યો છે. અને એટલા માટે આ તમારે થોડોક વિચારવાનો વિષય છે. અને પછી જેવી તમારી ઈચ્છા હોય એમ કરો. મેં મારી લિમિટ બહાર જઈને તમને વાત કરી છે, એના માટે તમે મને ક્ષમા કરો. આટલું કીધું ત્યારે તિરુમંગઈ આલવારે જોયું કે આણે બધા ઘરેણા આપી દીધા, પણ જેવી એની નજર પગમાં ગઈ તો ચરણ ઝાંઝર કે બાકી છે. ફર્સ્ટ ક્લાસ એટલું અમૂલ્ય ઝાંઝર હતું એ તો એ ન આપ્યું એણે. તો ઓલે જે કીધી વાત ઉપર એ તો ઉડી ગઈ વાત, એની નજર ગઈ ઝાંઝર ઉપર. એ કે આ બાકી છે. તો યુવાને કે એ ખુલતું નથી. તિરુમંગઈ આલવાર કે ન હું ખુલે, હું ખોલું એમ કહીને એના ચરણમાં ઝૂક્યા અને દાંતથી એ ઝાંઝરને ખોલ્યું. ખોલી ઝાંઝર લીધું અને જેવી ઓલી ઘરેણાની પોટલી ઉઠાવવાની ટ્રાય કરે, પોટલી ઉઠી નહીં. એનેથી હું આટલો બળવાન, આટલો શક્તિશાળી ને આટલા ઘરેણા ઉપડતા નથી. તો એક હાથમાં એ નુપુર છે, એક હાથથી ઓલા ઘરેણાની પોટલી ઉપાડે, એ ઉપડતી નથી. અને અચાનક સામે જોયું તો કોણ? સાક્ષાત લક્ષ્મી નારાયણ ઊભા છે બે. તો સાક્ષાત્કાર કેવી રીતે થયો? કે ભગવાનના ચરણમાં જેવું મસ્તક અડ્યું, એ ઝાંઝર ખોલવા માટે ઝૂક્યા તો મસ્તક ભગવાનના ચરણમાં અડ્યું. અને જેવો ભગવાનના ચરણનો સ્પર્શ થયો તો તિરુમંગઈ આલવારનું જે કાંઈ અજ્ઞાન છે આ બધું સમાપ્ત થઈ ગયું. જોયું તો સાક્ષાત ભગવાન સામે ઊભા છે, માતા લક્ષ્મી, સ્વયં ભગવાન નારાયણ. અને તિરુમંગઈ આલવારની શું સ્થિતિ હશે વિચારો તમે. સ્વયં ભગવાન જ્યારે દર્શન આપે છે અને ભગવાને એને એક મંત્ર આપ્યો એના કાનમાં, ઓમ નમો નારાયણાય. આ અષ્ટાક્ષર મંત્રનો ભાવ પણ સમજાવ્યો ભગવાને કે આ મંત્રનો અર્થ શું છે. અને ભગવાને કીધું કે આ મંત્ર જે છે એ બધા પાપને દૂર કરે છે. અને ત્યારે તિરુમંગઈ આલવારને લાગ્યું કે આજ સુધી જે લૂંટ કરીને પણ આજ સાચો માલ હાથમાં લાગી ગયો છે, કે સાક્ષાત ભગવાન સામે આવી ગયા છે. આજે મને મારી સંપૂર્ણ નિધિ મળી ગઈ છે. અને જોયું કે દુલ્હો જે છે વરરાજાના સ્થાન ઉપર ભગવાન નારાયણ અને દુલ્હનના સ્થાન ઉપર સ્વયં માતા લક્ષ્મી. અને પછી તો આંખોથી અશ્રુઓની ધારા વહી રહી છે. ન કેવલ અશ્રુઓ વહી રહ્યા છે, પણ એનું અજ્ઞાન જે છે એ આંસુઓના માધ્યમથી વહી રહ્યું. ચિત્ત શુદ્ધ થઈ ગયું. કેમ ન થાય? ભગવાનના સાક્ષાત ચરણનો સ્પર્શ પ્રાપ્ત થયો છે. અને આ બધું ભગવાનનું નાટક, ન કેવલ લક્ષ્મીનારાયણ પણ એની પાછળ જોયું તો કેટલા દેવી દેવતાઓ. તો તિરુમંગઈ આલવાર ધ્યાનથી જોવા માંડ્યા, જેટલા પેલા દેવતાઓ હતા એ કે આ મોઢા એવા જ લાગે પેલા લૂંટ્યા હતા એ જ છે આ બધા. એ કે એને હકીકત ભગવાનની આ યોજના હતી કે બધા દેવતાઓને યાત્રી બનાવીને મોકલ્યા. અને જેને જેને લૂંટ્યા હતા ને તિરુમંગઈ આલવારે, એ કોઈ સામાન્ય નહીં, બધા સ્વર્ગના દેવતાઓ હતા. તો એનું દર્શન ભગવાન કે આ મોઢા ઈ છે હરખા. ઈ કે ભગવાન કે આ મારી જ યોજના છે. અને આ બધા દેવતાઓ તીર્થયાત્રી બનીને અહીંયા આવ્યા હતા જેને તે લૂંટ્યા છે, પણ તે મારી સેવા કરી છે. એટલા માટે આ અષ્ટાક્ષર મંત્ર જે છે એ મેં તને આપ્યો છે, જે બધા પાપને અજ્ઞાનને દૂર કરવાવાળો છે. અને એ ભગવાનના ચરણોનો સ્પર્શ, મોટા મોટા જ્ઞાનીઓ જેના માટે લાલાયિત રહે છે, જે ચરણને પ્રાપ્ત કરવા માટે. આજે જુઓ પરકાલ તિરુમંગઈ આલવારને આસાનીથી ભગવાનની પ્રાપ્તિ થઈ અને એને ભાગ્ય મળ્યું. તત્કાલ એનું અજ્ઞાન દૂર થયું અને આ રીતે અષ્ટ સાત્વિક ભાવ એની અંદર પ્રગટ થયા અને ભગવાન લક્ષ્મીનારાયણ ત્યાંથી અદૃશ્ય થયા. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. અને ભગવાનને જોતા જોતા એમણે એક સુંદર પ્રાર્થના કરી. તો એ પ્રાર્થના શું છે? અને આગળ ઉપર ઓર એક વિચિત્ર લીલા એમના જીવનમાં થઈ, જે જાણવી આપણા બધા માટે બહુ જરૂરી છે. ઓર આનાથી વધારે વિચિત્ર એક યોજના એણે બનાવી છે આગળ. હજી આથી પૂરું નથી કામ એટલું એને. તો એ વિશેષ યોજના આપણે આવતા શુક્રવારે સાંભળશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.